આમ કહું ને તો નાટકીય હું પહેલેથી જ તે છું એમ. મતલબ પહેલો જ અનુભવ જો તું પૂછ ને તો બાલ મંદિરનો છે કે ત્યાં ભીષ્મ પિતામહ બનાવવામાં આવ્યો તો મને. અને મને એ સંવાદ આજે પણ યાદ છે કે મેં પ્રતિજ્ઞા કરતા હું કે મેં આજીવન બ્રહ્મચારી રહુંગા. તો ખબર નહીં એ ભગવાને તથાસ્તુ પણ કહી દીધું હશે ત્યારે, બહુ ભોળા ભાવે બાળક બોલ્યો હશે તો કે મેં આજીવન, પછી સુધરાયું હતું કે શિવ પાર્વતીનો રથ નીકળ્યો હશે કે મેં આજીવન કુંવારા રહુંગા. પછી પાછું કોઈક બેને પાછું સુધરાયું હતું, ઢીલા બેને, કે એમ પણ બોલો કે બ્રહ્મચારી રહુંગા, ખાલી કુંવારા નહીં બ્રહ્મચારી રહુંગા. કઈ બાલ મંદિર? શિશુ વિદ્યા ભવન, આપણું ભાવનગર જે નીલમબાગ પેલેસ છે, મહારાજા કૃષ્ણકુમારસિંહજી નું જે રાજ પરિવાર છે એમના ટ્રસ્ટથી છે. નમસ્કાર, હું છું રામ મોરી. નવજીવન ડાયલોગ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સમકાલીન સર્જકો સાથે સંવાદ, અને આ શ્રેણીમાં આપણી સાથે આજે જોડાયા છે વાર્તાકાર, નાટ્ય લેખક, કોસ્ટ્યુમ ડિઝાઇનર, ડિરેક્ટર, નિબંધકાર, વિવેચક, એક્સેટ્રા એક્સેટ્રા, શક્તિસિંહ પરમાર. શક્તિભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અમારે આટલા નિમંત્રણને માન આપી આપ અંતે નવજીવન ડાયલોગ્સના પધાર્યા છો, એના માટે અમે આભારી છીએ. શક્તિભાઈ, સૌથી પહેલો સવાલ એ પૂછવો છે કે અમે આ શ્રેણીમાં અત્યાર સુધી જેટલા પણ સર્જકો સાથે વાત કરી છે એ દરેકના પુસ્તકો સાથે, એટલે આજે અમારા વ્યુઅર પૂછે અમને લોકોને કે આ સર્જકનું તો પુસ્તક જ નથી આવ્યું એમ. આટલા વર્ષોથી તમે લખો છો, તમારી પહેલી વાર્તા પ્રગટ થઈ ત્યારથી લઈને અત્યાર સુધીની આખી જર્ની બહુ મોટી. એવું પણ નથી કે તમે મટીરિયલ તમારી પાસે નહોતું, કે એવું પણ નથી કે કોઈક ઉત્તમ સર્જનાત્મક ક્ષણની રાહે છું. મારો પહેલો સવાલ એ છે, શક્તિસિંહ પરમારે 2025 સુધી હજુ સુધીમાં પુસ્તક કેમ નથી આપ્યું? પહેલો સવાલ જ તે થોડો અઘરો પૂછ્યો છે મને. પણ મને એમ છે કે પુસ્તક આપવું એટલે એના માટે તો પહેલાં મારી પાસે પૂરતી કૃતિઓ હોવી જોઈએ, પૂરતી વાર્તાઓ હોવી જોઈએ. લગભગ આમ તો સંપૂર્ણ કહેવાય એવી 4 વાર્તાઓ જ મારા ખાતે જમા છે. પાઇપલાઇનમાં ઘણી બધી છે, પ્રોસેસમાં ઘણી બધી છે, પણ કોઈક ને કોઈક કારણસર હજી સુધી હું એને છેલ્લા આકાર સુધી નથી લાવી શક્યો. એટલે થશે, મને લાગે છે કે એમાં મારે તારા માર્ગદર્શનની જ જરૂર પડશે, અને થશે ક્યારેક, અંજળ આવશે ત્યારે, એવું મને લાગે છે. પણ અંદરથી તમને લેખક તરીકે એવું થાય ખરું કે મારું પણ એક પુસ્તક હોય અને મારા હાથમાં હોય અને એના પાના ફેરવતો, એવું એવી કોઈ ક્ષણ તમે કલ્પેલી ખરી ક્યારે? સાચું કહું તો મને આવું નથી થયું, એટલે આમાં કંઈ મારી કોઈ મહાનતા નથી, એવી વાત નથી. હા, લખવાનું એમ થાય કે એક વાર્તા પૂરી થાય છે ત્યારે બહુ સંતોષ થાય છે. મિત્રો સાથે વહેંચું છું, સુજો સાફો છે, ગદ્ય સભા છે, અને અન્ય આવી આપણી કોઈ પણ સાહિત્ય સાથે જોડાયેલા મિત્રોના આવા કોઈ પણ ગેધરિંગ હોય, આવી મંડળીઓ હોય, તો એમાંથી પ્રતિભાવો મળે તો કદાચ હું મારું ત્યાં જ પછી અવતાર કાર્ય પૂરું થઈ જાય છે એવું મને લાગે છે. એટલે પુસ્તક હોય કે કેમ, એ ત્યાં સુધી હું પહોંચ્યો નથી. અને આ થોડુંક જે પુસ્તકનું એક આખું તંત્ર છે એ પણ હજી મારી સમજ બહારનું છે. એટલે મને ખબર નથી કે એ બધા સુધી કેવી રીતે પહોંચાતું હોય. હા, વાર્તા ન લખ્યાનો વસવસો ખૂબ બધો રહે છે કે એ હું સમયસર નથી લખી શક્યો, અને ઘણી વાર્તાઓ પછી એની એક એક્સપાયર ડેટ પણ વટાવી ચૂકે છે. હજી ગઈકાલે જ મારે કોઈકની સાથે આ વાત થતી હતી કે પાર્થ તારપરા સાથે, કે મુગ્ધાવસ્થા વખતે જે નિર્ણય લેવાયા હોય છે એ બહુ જ સચોટ અને સટીક હોય છે. પછી જેમ જેમ સમજદારી આવતી જાય છે, તમે શાસ્ત્રને સમજતા જાઓ છો, એમ તમે એ માહોલમાંથી બહાર નીકળી જાઓ છો. એટલે હવે તમે તો બહુ મોટા વાર્તાકાર છો રામભાઈ, આપણી ભાષાના, એટલે આ સમજી શકો કે એક વાર્તા જ્યારે આપણા મનમાં જન્મી, એક પ્રકાશ થયો, એક ફ્લેશ થઈ, એ સમયે જે આપણી એની સાથેની જે એક પ્રકારની લાગણીની સભરતા હોય, એક આપણો એની સાથેનો સંબંધ બને, એ ધીમે ધીમે આછો થતો જાય. અને અમુક વર્ષો પછી તો લગભગ આપણે એમાંથી નીકળી ગયા હોઈએ, કેમ કે આપણને કોઈક સમસ્યામાંથી, કોઈક પ્રશ્નમાંથી, કોઈક અસંતોષમાંથી આપણે આવી રીતે કલાની અભિવ્યક્તિ સુધી જતા હોઈએ એમ. અને આગળ જતાં એ પ્રશ્નનું જ સમાધાન થઈ જાય, એ પ્રશ્ન અપ્રસ્તુત બની જાય, તો પછી એ હવે કૃતિને અવતારવાનો દેખીતો કોઈ અર્થ લાગતો નથી એમ. કાં તો કરીએ તો પછી એક મ્યુઝિયમના અર્થમાં કરીએ કે એક સમયે અમુક લોકો આ પ્રકારની અવસ્થામાં રહેતા હતા, એવી એક માત્ર કંઈક અતીતની વાત કરતા હોય એવું લાગે. એટલે પ્રસ્તુતતા જતી રહે ત્યારે એવું થાય. એટલે આવી
લંબાણ કરવામાં, ખાસ તો એના કરતાં કહું કે વિલંબ કરવામાં ઘણી વાર્તાઓ પછી રિસાઈને જતી રહી હોય એવું પણ મને લાગે છે, અને આનું બહુ દુઃખ મને પોતાને છે. પણ શક્તિભાઈ, મારે તમને એ પૂછવાનું કે તમે ચિત્ર સાથે, રંગો સાથે જોડાયેલા છો, તમને ચિત્રકળામાં એટલો શોખ છે, તમે નૃત્ય કળાના અભ્યાસુ છો, નૃત્યમાં તમને ખૂબ રસ પડે છે, નાટ્ય દિગ્દર્શનમાં પણ તમને એટલો જ રસ છે, તમે સિનેમાને પણ એટલો જ પ્રેમ કરો છો, કોસ્ટ્યુમની વાત હોય તો એ ડિટેલિંગ, આર્ટમાં પણ તમને એટલો રસ છે, જે આર્ટ ડિપાર્ટમેન્ટ આપણે કહીએ છીએ, લેખનમાં પણ રસ છે, દિગ્દર્શન પણ તમારો એક બહુ મોટો જીવ છે. અભિવ્યક્તિના આટલા બધા માધ્યમમાં જ્યારે એક વ્યક્તિ વહેંચાતો હોય છે ત્યારે એની મનોસ્થિતિ કયા પ્રકારની હોય છે? એક માધ્યમ સાથે કામ કરો જ્યારે બીજું માધ્યમ તમને ખપમાં આવતું હોય છે કે એનું વિદ્વતા છે એ નડતી હોય છે, એ આખું આ કેવી રીતે કાટમાળ ગોઠવાતો હોય છે? બહુ જ પ્રોપર શબ્દ તમે પ્રયોજ્યો છે, કાટમાળ. એમ કહેવાય છે ને કે મતલબ તમારી પાસે એક બોટલમાં પાણી છે અને તમારી પાસે એક ગ્લાસ છે તો એ આખો તમે ભરી શકો છો, પરંતુ 10 ગ્લાસ છે તો બધામાં એ પાણી વહેંચાઈ જશે. એટલે એકથી વધારે ક્ષેત્રમાં આ રીતે તમારું જ્યારે ધ્યાન હોય, એકથી વધારે ક્ષેત્રમાં તમારી પસંદગી હોય, તમારી ગતિ હોય, તો એ ઉર્જા વહેંચાઈ જાય છે. એ વાત તો બહુ સાચી છે, પણ આ વાતનો ફાયદો એ છે કે દરેક શાસ્ત્ર, દરેક અલગ અલગ ક્ષેત્ર એકબીજાને બહુ જ સરસ રીતે એમાં સપોર્ટ કરે છે. એટલે હું તમારી જ વાત કરું તો તમને સિનેમા સાથે એની સ્ક્રિપ્ટ રાઇટિંગનો ને એનો જે આટલો સરસ અનુભવ છે, તો એક કોમ્પ્લિમેન્ટ તમારી વાર્તાઓને સતત આપણે જાણીએ છીએ કે મળે છે કે આમાં એક દૃશ્યાત્મકતા બહુ સરસ રીતે તમારી વાર્તાઓમાં આવે છે. તો જુઓ કે આ સિનેમાનું ક્ષેત્ર છે, એણે આપેલો એક આધાર છે તમારા સાહિત્યના ક્ષેત્રને. એટલે સંગીતમાં જો આપણે કંઈક જાણીએ છીએ, કે ચિત્રકલામાં જાણીએ છીએ, કે અન્ય કોઈ પણ કલામાં જો આપણી થોડીક સમજ વધારે હોય તો એ સપોર્ટ તો કરે જ છે, પણ સાથે સાથે એક એનો ડિસએડવાન્ટેજ આ પણ છે કે એ આપણે વહેંચાઈ જઈએ છીએ ઘણી બધી વાર. એટલે એમ થાય કે, અને એક છે કે આત્મસંતુષ્ટિ, આ એક બહુ જોખમી એક વસ્તુ છે કે તમે કોઈ કૃતિને પ્રગટ જ ન કરો અને પોતે જ એનાથી મતલબ એવી કક્ષા સુધી આવી જાઓ કે હવે મને સંતોષ આમાંથી મળી ગયો છે, એટલે તરત જ હવે તમારું ધ્યાન બીજી કોઈ કૃતિને જન્મ આપવા તરફ જતું રહે છે. અને જ્યારે આટલા બધા રસના વિષયો હોય ત્યારે તો આવી રીતે રસ્તા પરથી ફગી જવાના બહુ ચાન્સીસ રહે છે. પણ આ બધાની વચ્ચે સર્જક જ્યારે કશું કામ કરતો હોય, જો કે જયંતભાઈ સર્જક શબ્દના બહુ વિરોધી હતા કે સર્જક કેમ કહો છો, એમ તમે એક કર્મ છે, લેખક કહો એમ. હા, જયંતભાઈ ઘણા એવું કહેતા કે સર્જક શબ્દ ખૂબ મોટો છે, એટલે હું ઘણીવાર કોઈને સર્જક કહું એટલે મને તરત જયંતભાઈ દેખાય ખોડામાં બેઠેલા એમ કે નહીં ભાઈ, એવું મને તરત સંભળાય. અભિવ્યક્તિ અને કળા સાથે જ્યારે વ્યક્તિ જોડાયેલો હોય અને કામ કરતો હોય ને ત્યારે ક્યાંક ને ક્યાંક એનું ભાવ વિશ્વ પડઘાતું હોય, એણે જોયેલું બાળપણ પડઘાતું હોય છે, એમણે જીલેલું વાતાવરણ પડઘાતું હોય છે. મને છે ને શક્તિસિંહ પરમારના એ બેકગ્રાઉન્ડમાં બહુ રસ છે કે કારણ કે એ તમારી કૃતિઓમાં, અચ્છા, સૌથી સૌંદર્ય એ છે કે તમારી વાર્તાઓમાંથી પસાર થઈએ ને એમાં જે અભાવ છે ને એ પાત્રના સ્વભાવમાં નથી આવતો. એને વાર્તાકાર છેટો રહીને જોઈ શકે છે, જે બહુ અઘરું છે. તમને તાવડી ટેકો લઈ ગઈ છે, પણ એ વાતને દ્રશ્યમાં વાર્તાકાર કહે છે, પણ પાત્રને ઢાંકી પણ શકે છે. એટલે હું તમારી ઓઘરાળ વાર્તા હોય, ખટાશી હોણી આંબલી હોય, હાથમાંથી સરકી જતું જે પકડાવાનું નથી, એને પણ સાક્ષી ભાવે જોવાની જે વૃત્તિ છે, જળ કમળવત જે શબ્દ છે, એ તમારા પાત્રમાં વધારે જોવા મળે છે કે એ બહુ હૈયાવળી નથી કરતા. એ ટ્રેન જતી રહી તો જતી રહી, એ ઊભા રહે છે પ્લેટફોર્મ પર, નિશાસો નાખે છે, પણ એની પાછળ પ્લેટફોર્મ પર બેસી નથી રહેતા, રોતા નથી. એટલે મને છે ને તમારા બેકગ્રાઉન્ડમાં બહુ રસ છે. મને તમારે બાળપણ વિશે વાત કરો અને એ બાળપણમાં તમે જે વાતાવરણ ઝીલ્યું છે એ વાતાવરણની વાત કરો. આમ તો રામ કહું ને કે જિંદગી કી કહાની મત પૂછ, કમ સે કમ મેરી ઝબાની મત પૂછ. એટલે દરેક કલાકારને જો એક અંદરથી જે એક ધક્કો મળે છે અભિવ્યક્તિ માટેનો, તો એ એની પીડાઓ છે, એ એના સંઘર્ષો છે. એટલે ખરેખર, અને હું આને વેલ્થ ગણું છું, હું આને સમૃદ્ધિ ગણું છું કે આપણા આંસુઓ છે, આપણા લોહી છે, આપણા પ્રસ્વેદ છે, એ બધું ન હોત તો કદાચ તમે કલાને આટલી સારી રીતે સમજી ન શક્યા હોત. મહાભારતનું એક સરસ ઉદાહરણ તારી સાથે શેર કરું તો કુંતા છે એ એક જગ્યાએ ક્યાંક એવું કહે છે કે કૃષ્ણને કે જ્યારે શુભકામના આપવા આવ્યા જ છો તો એવું માગું છું કે દુઃખ આપજો.
કેમ કે દુઃખ જ્યારે જ્યારે હશે ત્યારે ત્યારે તમે આવો છો. એટલે એના જેવી વાત છે કે જો તમારે તમારી કલા પાસે જ હવે તમે જીવનના સમાધાનો શોધી લીધા છે, તો એ તમારી પાસે તમારા સંઘર્ષો નહીં હોય, પીડા નહીં હોય, અભાવો નહીં હોય, તો પછી કહેવાનું જ શું છે? એટલે આપણે શું કર્યાવર આપણો પાથર શું કે જો મારી પાસે આટલી દોમ સાહેબી છે અને એમાં તો કોને રસ પડવાનો છે? એટલે તમે કીધું ને કે મારી વાર્તા એટલે મારી વાર્તા એવું સાંભળું છું ત્યારે મને પોતાને હસવું આવે છે કે ગણીને 4 વાર્તાઓ જ અત્યાર સુધી તો સાકાર થઈ શકી છે મારાથી. એમ મિત્રો પણ આ વાતને બહુ હળવા સૂરમાં મને ખીજવતા હોય છે. પણ કિરીટભાઈ સાથે મારો એકદમ એક હૃદયનો તાતણો બહુ જ મળતો આવે છે કિરીટ દુધા સાહેબ સાથે, કે જે આ સિસ્ટમ સાથે, જે આ તંત્ર સાથે, જે સમાજ સાથે તાલમેલ નથી મેળવી શક્યા એવા કરોડો લોકો છે જે કદાચ દેખાવ તો એવો કરે છે કે અમે સક્ષમ છીએ, પરંતુ અંદરથી ખૂબ જ ક્ષયગ્રસ્ત છે, અંદરથી ખૂબ ખવાયેલા છે, કોહવાયેલા છે અને બહુ જ નાના ધક્કાથી ભાંગી પડે એવી નાજુક સ્થિતિમાં હોય છે. તો મારા મતે એવું જ છે કે એકવાર મારે અને સાગર શાહને આ બાબતે ઘણી લાંબી ચર્ચા થયેલી કે પાત્રોમાં જીજીવિષા હોવી જોઈએ એમ, મારી છૂટકો વાર્તાને લઈને. કે છૂટકો વાર્તામાં જે કાકા છે એ કેમ શા માટે સુરતથી પાછા આવ્યા, એમણે કેમ નવી રીતે સેટ થવાનું, જે સમયની હવે નવી ગતિ છે એની સાથે સેટ થવાનું કેમ પસંદ ન કર્યું અને ગામડે પાછા કેમ આવ્યા એમ. એટલે ગામડું સારું ને શહેર ખરાબ ને એવું તો કોઈ મિશન એ વાર્તાનું હતું નહીં. એટલે મેં તો કીધું કે આ એવી ટોયલેટની સમસ્યા જે છે એ દાદા ત્યાં ફેસ કરી રહ્યા હતા, એની તો આ વાર્તા છે જ નહીં. વાર્તા એ છે કે દરેકને એક પોતાનો એવો કમ્ફર્ટ અને એક ગમતો ખૂણો ગમે છે જ્યાં એની પોતાની કંઈક કદર છે, જ્યાં એનું પોતાનું કંઈક મહત્ત્વ છે. એટલે જીજીવિષા વાળા જ પાત્રો હોય તો પછી દરેક વાર્તા એ જ મિશન લઈને ચાલતી હોય કે હમ હોંગે કામયાબ, એમ જ હોવું જોઈએ. ત્યારે આ બધી વાતો કોણ કરશે કે જે કામયાબ નથી થયા? આ બધી કેમ કે મને તો એવું લાગે છે કે 100માંથી 99 અને એના કરતાં 1% જે છોડું છું એના ઉપર મને તો શંકા છે કે એવું તો સફળ કોઈ હોતું જ નથી. તો એ આપણી અસફળતા જેના સાક્ષી આપણે જ છીએ, આપણા ઓશિકા છે, જેમણે આપણા આંસુ શોષ્યા છે, તો એ બધી વાતો ક્યારે આવશે અને કોણ કરશે? એટલે એ વાત સાચી કે નીતિ છે એ કલામાં આવે અને તમને જીવનનો રાહ ચીંધે, પણ ત્યારે પછી આ બધી વાતોનું શું, એ ક્યાં જઈને વ્યક્ત થશે? એટલે બાળપણથી લઈને બહુ નાની ઉંમરમાં પિતાજી મારા જતા રહ્યા અને એ પછી ભાઈ બહેનો અને બા, અને એ આખો જ ભણવા માટેનો સંઘર્ષ ને આમ મતલબ મને એમ થાય છે કે શક્ય હોય એટલું ટૂંકમાં આ વાત પતાવું, કેમ કે એ બધી અંગત વાતોનો એમ થાય છે શું અર્થ છે એ બોલે એના કરતાં ક્યાંક એ કલાની શરતે પ્રગટ થાય એ જ વધારે ઇષ્ટ છે એમ હું માનું છું. એટલે આજ પર્યંતનો કે પછી આગળ જતાં ભણવાનું થયું, સારા ગુરુઓ મળ્યા, સારા માર્ગદર્શન મળ્યા સદભાગ્યે, ખૂબ બધી ખોટે રસ્તે ચડી ગયા, ત્યાંથી પાછા વળ્યા, ફરી પાછો સાચો રસ્તો પૂછતા આગળ વધ્યા, નોકરીએ લાગ્યા, ત્યાંના અલગ પ્રકારના સંઘર્ષો અને આમ જીવનમાં કલ્પ્યા ન હોય એવા વળાંકોમાંથી પસાર થવાનું થાય, એવા લોકોને મળવાનું પસાર થાય જેને માત્ર આપણે ફિલ્મોમાં જોયા હતા અને માત્ર પુસ્તકોમાં વાંચ્યા હતા, પણ ખરી પરિસ્થિતિમાં જ્યારે એમને મળવાનું થાય ત્યારે થોડાક આમ દિગ્મૂઢ થઈ જવાય, સ્તબ્ધ થઈ જવાય એવી પણ હોય. એટલે જ્યાં સુધી આ બધું છે એ એક પ્રકારનો સંભાર બનતું રહે છે કે આપણી કૃતિઓમાં આવશે એમ. પણ આ ફરિયાદ જે તારી છે ઘણા બધા મારા વડીલોની, હિતમિત્રોની છે કે શા માટે વ્યક્ત નથી થવાતું, પણ ક્યાંક એટલા બધા ક્યારેક વ્યથિત થઈ જવાય. અભિષેક આવ્યો તો અભિષેક અગ્રાવત, એની વાતમાં પણ તને કદાચ આ વાતનો પ્રતિધ્વનિ સંભળાયો હશે કે માનસિક રીતે જ તમે એટલા ભાંગી પડો છો કે થાકી જાઓ છો કે તમને એવું લાગે છે કે અત્યારે હવે આ બધું કલા નિવેદનનો આડંબર તો ક્યાં કરવા બેસો એમ, કે જે મને ક્યાંય જ હાથ પકડવાનું, મતલબ એ માત્ર મારું નિરસન હશે, એ કેથાર્સિસ હશે કે હું જે કંઈ છું એ બધું એમાં પ્રગટ કરી શકીશ એમ, પણ એ મને આ પરિસ્થિતિથી બચાવી તો નથી શકવાના. એટલે એ જે માનસિક પ્રતાડના છે કે તમે એવા પણ દિવસો હોય કે એક સાંજે સભામાં 5000 લોકોની સામે તમને સન્માનિત કરવામાં આવ્યા હોય અને આમ આતુર નયને બધાએ તમને, પ્રેક્ષકોએ તમને સાંભળ્યા હોય, અને બીજે દિવસે સવારે જ 25 જણાની સામે તમને ખૂબ અપમાનિત કરવામાં આવ્યા હોય,
તો આવા એક્સ્ટ્રીમ અલગ અલગ બિંદુઓને એકસાથે જીવવા, એના કારણે થોડુંક આ બધું એક મન જળ છે એ ડામાડોળ રહેતું હોય, અને એના કારણે કશુંક લખવા માટે કે ક્યાંય કોઈ પણ કલાના સ્વરૂપમાં પ્રગટ થવા માટે અઘરું પડતું હોય એવું બની શકે, એવું મને એમ બહુ પહેલી નજરે લાગે છે. પણ શક્તિભાઈ, હજી તમારી વાર્તામાં શક્તિસિંહ રેલવે કોલોનીના ઘરો હજી આવ્યા નથી, એ જે વિગતે. અને બીજું, મને જ્યાં સુધી ખ્યાલ છે ને ત્યાં સુધી તમે હીરા પણ ઘસેલા છે, અને એ જે હીરા ઘસવાનો તમારો અનુભવ ક્યાંક ને ક્યાંક જમાના પ્રમાણેમાં છે જ આમ ડોકાય છે વાત, આમ પરોક્ષ રીતે. પણ હજી એની કથાઓ પણ મને એવું લાગે છે, મારી અપેક્ષા રાખવી જોઈએ કે આગળ જતાં ક્યાંક ને ક્યાંક આ વાતો, આ અનુભવ વિશે ક્યાંક ડોકાશે કોઈ કૃતિમાં. એટલે મતલબ હું એવો એકમેવ તો નથી કે જેણે યુવાનીના સમયે હજી જ્યાં સુધી કારકિર્દી કાંઈ સ્થિર નથી થઈ ત્યાં સુધી આ સંઘર્ષનો ગાળો ન જોયો હોય. એટલે ભણતા ભણતા આવી રીતે હીરાના કારખાનામાં કામ કરવાનું થયું હતું, લેસરમાં ને એમાં હીરા કાપવામાં ને એમાં. અને ઘરેથી તો એવી શરત હતી કે હવે જો આગળ ભણવું હોય એમ તો જાતે આવી રીતે કંઈક કમાવું તો પડશે જ. એટલે રાતપાળીમાં નાઇટ શિફ્ટમાં હીરામાં જતા હું ને નાનો ભાઈ બંને, અને પછી દિવસે પાછું શામલદાસ કોલેજ જઈને ભણવાનું. તો એમ કરતાં કરતાં એટલે મેં કહ્યું ને કે ખૂબ જ એકબીજાથી અલગ પડી જાય એવા વિશ્વો, કે સવારે શામલદાસ કોલેજમાં હો, ગદ્ય સભા હોય, ત્યાં બૃહસ્પતિ સભા ચાલતી હોય, અને ઉમાશંકર જોશીની કવિતાના એક પછી એક સ્તરો ઉઘડતા હોય, અને પાછું રાત્રે જ્યારે રાતપાળીમાં જાઉં છું તો ત્યાં બધા માવા ચોળતા મારા બધા સહકર્મીઓ છે, અને હું કેમ તમાકુ નથી ખાતો, કે હું કેમ કોઈ પણ પ્રકારના વ્યસનમાં નથી, તો મારામાં પુરુષત્વ નથી. આદમી હોય એ તો નશા કરતા જ હોય, એને તો કોઈક પ્રકારનું વ્યસન હોય જ, એના જીવનમાં તો સ્ત્રીઓ હોવી જ જોઈએ એકથી વધારે. તો એક આ દિશા છે સવારમાં, અને રાત્રે પાછી આ દિશા છે એમ. એટલે આવા એટલા બધા એક્સ્ટ્રીમ વિરોધાભાસની વચ્ચે એટલે આવશે કદાચ એમ. એટલે મને એમ થાય છે કે હું એને તાણીને ન લાવું ક્યાંય, પણ સહજપણે પ્રગટતા હોય. વલ્લભીપુર કોલેજમાં જ્યારે નોકરી કરતો ત્યારે અપડાઉન કરવાનું આવી રીતે બસમાં એમ થતું. હજી અત્યારે તળાજા છું તો આ એ બધા અનુભવો છે એ બહુ ખપમાં લાગ્યા છે, નાટક સાથે જોડાયેલા બહુ વિદ્યાર્થી અવસ્થાથી. તો ઓબ્ઝર્વેશન કરવાની બહુ ટેવ પડી ગઈ, માણસોમાં બહુ રસ પડે. કોઈક વ્યક્તિની ખાસ કોઈક લાક્ષણિકતા હોય તો એ તરત જ કેપ્ચર થઈ જાય, આમ તરત જ આપણે એને આત્મસાત કરી લઈએ, અને પછી આપણને ખબર પણ ન હોય ને એ ક્યાંક પ્રગટ થતી હોય એવું બને એમ. એટલે ત્યારે જમાના પ્રમાણે વાર્તાનો જે તે ઉલ્લેખ કર્યો ને એ મને એમ થઈ, એટલે એમાં એવી કોઈ જ વાસ્તવિકતા નથી, કોઈના કાને સાંભળેલી પણ કથા નથી, પણ કલ્પેલી એમ છે કે આવું હોઈ શકે. એટલે એક રસ્તો અને એના પર ચાલતી બસ અને રોજના આવાગમન, અને એના સથવારે પાંગરેલી કોઈ પ્રેમ કથા હોય, અને પાછી વિફળ પ્રેમ કથા હોય. પ્રેમ તો શબ્દ બોલીએ છીએ ત્યારે વિફળતા આપોઆપ જ એની સાથે આવે છે. એટલે આવા જેટલા અનુભવો થતા જશે ત્યાં સુધી એમ થાય કે ક્યાંક ને ક્યાંક એની રીતે સહજ રીતે આવતા જશે. છૂટકો વાર્તા તો આપણે બંને સાથે હતા સાવરકુંડલામાં સુજો સાફો શિબિરમાં. મને ત્યારે ત્યાં જ સૂજેલી, મતલબ એનું જે વાર્તા બિંદુ છે એ કાંઈ બહુ વર્ષોથી મારા મનમાં સેવાતું રહ્યું ને એવું નહોતું. એ શિબિરમાં જ્યારે વાર્તા વાંચી હતી ઓઘરાળા, અને તારી સામે જ લખેલા છે એ પાનાઓ તો. પણ એ મને વાર્તા આવી પણ એક લખી શકાય એવું મને ત્યાંના જ આપણે જે ઉતારે રહેતા હતા ત્યાં જ આ વિચાર આવ્યો હતો કે આપણે તો આ પ્રકારના ટોયલેટ્સમાં એડજસ્ટ કરી લઈએ છીએ જેનો અનુભવ નથી, પણ જેમણે આખી જિંદગી આ નથી કર્યું. એટલે મારે મૂળ વાત કરવી હતી એડજસ્ટ ન થવા વિશેની, અને એના માટે મેં એક ઓઠું લીધું છે આ પ્રકારના એક જેના કારણે એક હળવાશથી એક હ્યુમરની વાત મારે એ ટોનમાં એવા સૂરમાં મૂકવી હતી. કોઈ ગંભીર છાતી પર પથ્થરની એક છીપર આવી ગઈ છે અને એના કારણે ગુંગળામણ થાય છે, એવા મારે ઘેરા રંગમાં આ વાત નહોતી મૂકવી. એટલે જો આપણા મતલબ આ બધા અનુભવો છે ને આમ ક્યાંક ને ક્યાંક આવી રીતે બહુ સહજ રીતે સૌંદર્યો પી ઉર્જરણ ગાશે પછી આપ મેળે. એટલે જેટલા સૌંદર્યો પીધા હશે ને હું તો કહું કે કદરીઓ પીધા હશે, જેટલી કદરૂપતા પણ આપણે જોઈ હશે એ બધું ક્યાંક ને ક્યાંક આવશે આપણી કૃતિઓમાં એવું લાગે છે. શક્તિસિંહ, તમને છે ને મોટાભાગે એક સરસ મજાની એવી એક રૂપાળી ગેરસમજ લોકો તમારા વિશે ધારતા હોય છે કે તમે મહેન્દ્રસિંહ પરમારના દીકરા છો. એટલે બધે કે તમે, અને મેં અમુક કાર્યક્રમો પણ જોયા, તમને પૂછે કે બાપુજી કેમ છે, અને પછી તમે કોઈ તેટલા પછી આમ ચાવથી કે મજામાં છે એકદમ, બાપુજીને મારી યાદ આપજો. અને મહેન્દ્રસિંહ પરમારને પણ ઘણા લોકો કહેતા કે તમારો દીકરો શક્તિસિંહ બહુ સરસ કામ કરે છે. આ મહેન્દ્રસિંહ પરમાર નામનું પ્રકરણ તમારા જીવનમાં ખુલ્યું, પાનું ખોલ્યું એ કારણ કે
આપણા પૂર્વસૂરીઓનો અવાજ આપણામાં ઝીલાતો હોય છે, એમના સંસ્કારો, અને તમે હંમેશા આ તક જતી નથી કરી જ્યારે મહેન્દ્રસિંહ વિશે બોલવાનું હોય ત્યારે. તો મને ખાસ એક સર્જક તરીકે એનો એ પ્રભાવ, એ ગુરુજી તમારા જીવનમાં ઉતર્યા, એ વાત ખાસ આજે કરો. તમે કીધું ને કે બધા એમ જ સમજે કે હું મહેન્દ્રભાઈનો દીકરો છું, અને જ્યારે મને એવી રીતે મળે અને ખબર પૂછે તો મને લાગે છે, મને એવું નથી યાદ કે મેં ક્યારેય ના પાડી હોય. કેમ કે કયા મોઢે ના પાડું કે હું એનો દીકરો નથી એમ. એટલે જેમ ગણેશ કે કાર્તિકેય નો એવો સીધો જ શારીરિક સંબંધ નથી શિવ સાથે, કે એમના શારીર પુત્રો નથી, બરાબર એમ. તો હું એમનો માનસ પુત્ર છું એવું તો એવું કંઈ મારે કહેવાની જરૂર નથી. મારા આખા વ્યક્તિત્વમાં ક્યાંક ને ક્યાંક મહેન્દ્રભાઈ દેખાય, મારી ભાષામાં મહેન્દ્રભાઈ દેખાય, મારી બોલવાની શૈલીમાં દેખાય, મારા ભણાવવાની શૈલીમાં દેખાય. એટલે આમ ગણું ને તો ઘડતર મારું એના પહેલાં મારા મતલબ મેં આંખ ખોલી ત્યારે જે સૂર્યનો મને જે તેજ જોવા મળ્યું એ મહેન્દ્રભાઈ જ હતા. બહુ પહેલાં વહેલાં તો મેં એને ઓળખ્યા પણ ન હતા. એટલે શ્યામદાસ કોલેજમાં ભણતા અને પછી આમ ખૂબ જ આ વિષયમાં રસ પડતો એટલે ગુજરાતી ભાષા સાહિત્ય ભવન ભાવનગર યુનિવર્સિટીનું છે ત્યાં કાર્યક્રમોમાં પહોંચી જઈએ એમ, અને પાછલી બેન્ચો જે ખાલી હોય ત્યાં બેસી અને સાહેબને પણ ખબર પડે કે શ્યામલદાસથી છોકરાઓ આવ્યા છે, કોઈક સર્જકો આવ્યા હોય, કવિઓ આવ્યા હોય, લેખકો આવ્યા હોય. તો એમ કરતાં કરતાં અમે હળતા ગયા ભવન સાથે. અને એમ પછી પેલું વિડીયો ગેમમાં કેમ છે કે એક સ્ટેજ પૂરો કરો પછી આગળનું બીજું દેખાય એમ, ત્યારે ખબર પડી કે અચ્છા હવે આ ટીવાય પૂરું થશે તો અહીંયા જ એમએમાં આવવાનું છે, એમએ પૂરું થશે પછી આ કરવાનું છે. એટલે જીવનના દરેક પ્રકરણમાં, દરેક પાના ઉપર, પ્રકરણ તો શું એમ, મહેન્દ્રભાઈનો મારે એમાં ઉપકાર છે જ છે, એ તો ક્યારેય વિસરી શકાય એમ નથી. અને એમનાથી જ બધું, એમના થકી જ બધું શીખ્યા છીએ. નાટકની પણ પાપા પગલી, કક્કા બારક્ષરી જે કહો તે એ બધું એમને ત્યાં જ એમની નીચે કામ કર્યું છે, એમની સાથે કામ કર્યું છે, એમના માર્ગદર્શનથી કામ કર્યું છે. હવે અલગથી પણ કામ કરતા થયા તો પણ ક્યાંક ને ક્યાંક એમનો હોંકારો હોય, એમની કોઈક ને કોઈક પ્રકારની અમને સહાયતા હોય એવું હોય. એટલે આમ ગણો તો જીવનસાથી છે. હું તો બહુ પબ્લિક પ્લેટફોર્મ પર હંમેશા જ કહેતો હોઉં છું. અને એમાં એ પછી મારો કાન પણ ઝાલે એમ કે બીજું બધું એમ, બોયફ્રેન્ડ હોય તો બ્રેકઅપ થાય, પતિ હોય તો ડિવોર્સ દઈ દઈએ, પણ બાપ છે બરાબર, એને તો કેવી રીતે એ નાતો તો છૂટવાનો જ નથી. એટલે પછી સાહેબ પાછા એમ પૂછે કે તો તમને એવું કેમ લાગ્યું કે આને છોડવા જોઈએ એમ. એટલે કીધું છોડવાની તો સવાલ જ નથી, પણ આ તો એમ છે કે ભલે નાના મોટા અમારે ગમે તેટલા એમણે ઠપકો આપવો પડ્યો હોય, ક્યારેક અમારે ફરિયાદ કરવી પડી હોય, પણ આ જન્મે તો હવે કંઈ આ કણક મિથ્યાભિમાનનો એક સંવાદ છે કે એકવાર કણકમાં પાણી ભળ્યું તે ભળ્યું. હવે એ તો છે અને એકબીજાની સાથે આ રીતે છીએ જ છીએ, છેક સુધી છીએ. શક્તિભાઈ, પહેલી વાર્તા જીવનમાં અવતરી, પહેલી વાર વાર્તા લખી એ મોમેન્ટ, અને કારણ કે ભાવનગર ગદ્યસભાના હું સંપર્કમાં આવ્યો 2013માં, ત્યારે એ ગદ્યસભાના એક સંગ્રહમાં સંચય, જે બધા ગદ્યસભાના વાર્તાકારોએ વાર્તા, પહેલી વાર મેં વાર્તા વાંચી હતી. તમારી પહેલી વાર્તા, એ લખવાનું કારણ, એ લખવાનો ધક્કો, અને એ વાર્તા વિશે વાત કરો. આ વાત તને નથી ખબર, આજે પહેલી વાર કરી રહ્યો છું, અને મને આ સવાલની અપેક્ષા હતી કે કદાચ આ વાત થશે એમ. મેં 11મું 12મું ધોરણ કોમર્સમાં કર્યું. 10મામાં જ્યારે બહુ સારા પર્સન્ટેજ આવ્યા એટલે પછી આ પ્રશ્ન આવે કે 10મા પછી શું એમ. તો એ વખતે આજુબાજુમાં બધા આડોશ પાડોશમાં એવા જ વાયરા કે આર્ટ્સ તો છોકરીઓ રાખે અમારે ત્યાં આવું, એટલે કાં તો સાયન્સ, અને સાયન્સ રાખવાના તો કાંઈ પૈસા હતા નહીં, એટલે પછી વિકલ્પ બાકી નહોતો રહે તો કોમર્સ. એટલે હું અત્યારે એક ક્ષણ મારી નજર સામે છે, એ જે ક્લાર્ક હતા એ ભાઈનો ચહેરો પણ અત્યારે જોઈ શકું છું, કે એણે કીધું હતું કે આર્ટ્સ રાખી લે, અને મેં બહુ એટીટ્યૂડ સાથે કીધું હતું ના લઈશ તો કોમર્સ જ, કે આર્ટ્સ રાખી લે, કીધું નહીં કોમર્સ. અને એ બહુ સાચા હતા, ખબર નહીં. તો 11મું 12મું ધોરણ તો કોમર્સમાં પસાર કર્યું, બધા સાથી મિત્રો હતા એમની સાથે સાથે કર્યું, પણ ત્યારથી થોડોક ગામ તો થવા લાગ્યો જ તો કે આ કંઈક હોડી બહુ વિપરીત દિશામાં જઈ રહી છે, જ્યાં આગળ કાંઈ ભવિષ્ય દેખાતું નથી દૂર દૂર સુધી. અને એમાં પછી ભાવનગરની MJ કોલેજમાં BComમાં પ્રવેશ લીધો, 3 વર્ષ પૂરા કર્યા, પાસ પણ થઈ ગયા. અને પછી ત્યારે મારી નાની બેન એ શ્યામલદાસ કોલેજમાં ભણે આર્ટ્સમાં, અને વિષય ગુજરાતી, એટલે ભાડા કરતાં 1 વર્ષ એ પાછળ. હવે ઘરે જાઓ ત્યારે એની કોથળી, જે આપણે ત્યારે તો આવા કીટ ને બેગ ને નહોતા, તો એ લાઇબ્રેરીમાંથી જે પુસ્તકો લાવ્યા હોય એના અભ્યાસક્રમના, તો એ જોઉં તો એમાં તો બોટાદકરની રાસ તરંગીણી,
કનૈયાલાલ મુનશીનું પૃથ્વી વલ્લભ, સુંદરમની પ્રતિનિધિ વાર્તાઓ, વાંસલડી દયારામનો કાવ્ય સંગ્રહ, આ બધા અભ્યાસક્રમમાં પુસ્તકો, જય સોમનાથ કનૈયાલાલ મુનશીનું. અને મને પહેલી વાર આ ચમકારો થયો કે ભણવાનું તો આવું પણ હોતું હશે કે કેમ આવું ભણવાનું આવે. કેમ કે આવી કાંઈ જ ખબર ન પડતી ત્યારે પણ જ્યારે નવા પાઠ્યપુસ્તકો આવે સ્કૂલમાં ત્યારે સૌથી પહેલી આખી ચોપડી કોઈ વંચાઈ ગઈ હોય તો એ ગુજરાતીનું પાઠ્યપુસ્તક. દરેક એને પાઠ કહેતા આપણે, ગદ્યકૃતિઓ બધી એ પાઠ અને કવિતાઓ એ સૌથી પહેલાં પૂરી થઈ જાય. એટલે આવો આમ સંબંધ તો પહેલેથી હતો પણ આવી સભાનતા નહોતી. એટલે સૌથી પહેલી વાર્તા તો મેં કોમર્સમાં બીકોમમાં ભણતો ત્યારે લખેલી, હૈયા ફૂટી એવા નામથી. અને જે મારી સાથે કોમર્સના મિત્રો હતા કે જે ખૂબ જ એકદમ ગણિત અને એકાઉન્ટ અને નામું ને દેશી નામું કંપનીના વાર્ષિક હિસાબો ને બધું જાણનારા આમ પ્રકાંડ પંડિતો, અને મેં એની સાથે આ પાપનો એકરાર કર્યો કે મેં એક વાર્તા લખી બેઠો છું, મારાથી આવું થઈ ગયું છે એમ. અને મેં એમને સંભળાવી સરદારનગરના સર્કલમાં ઘાસમાં બેઠા બેઠા. અને જે હું ટ્રોલ થયો છું, કેમ કે પછી માર્ક ક્યાંક ટેસ્ટમાં જે ટ્યુશનમાં જતા હોય ત્યાં ઓછા આવ્યા હોય ને એટલે બધા જે મિત્રો એમ જ કીધા કે હવે હૈયા ફૂટી એમ, આની પાછળ બીજું કોઈ નથી, તારી ઓલી હૈયા ફૂટી છે, બરાબર જેણે. એટલે મને ત્યારે એ અપરાધ બહુ રહ્યો કે આ મેં કંઈક આવું કર્યું એના કારણે હું કાંઈ ઉકાળી નથી રહ્યો કોમર્સમાં, એવું મને લાગે છે. પણ પછી મને મારી બેન હિરલે જ્યારે આ બધું એના પુસ્તકો જોયા અને એમ કીધું કે અમારે તો ડુંડે બેઠા છે રૂડા દાણા પટલાણી ઓણ કરી દઈએ દીકરીના આણા, અમારા સાહેબ તો આવું બધું ભણાવે છે. તો એકવાર હું છાનો માનો શામલદાસ કોલેજ ગયો અને છદ્મવેશે જ બધા આર્ટ્સના વિદ્યાર્થીઓ ભેગા બેસી અને મેં વિપુલભાઈ પુરોહિતનો એક લેક્ચર પણ ભર્યો. અને મને ત્યારે જ એમ થયું કે આ તો કંઈક બહુ અલગ દુનિયા છે અને આમાં તો હું પહેલેથી હોવો જોઈતો હતો અને હું કેમ નથી. એટલે આર્ટ્સમાં હું આવ્યો, વિપુલભાઈના લેક્ચર ભર્યા અને પછી મને જે પહેલું આવી રીતે ભાન થયું કે ઓકે. બીકોમ પૂરું કર્યા પછી મેં બહુ જ કઠોર અને આમ મનથી ઘરમાં આ વાત મેં એક પ્રસ્તાવ મૂક્યો, બીતા ડરતા કે મારે ફરીવાર એટલે કોલેજ પૂરી થઈ ગઈ છે ને હવે તો બસ એમ જ હોય કે આ કોલેજ પૂરી થશે પછી તો તને નોકરી મળી જશે ને, કાં એમ પાડોશણ માસીઓ બધી રાહે જ હોય કે તારે તો બસ આ પરીક્ષા પતશે એટલે તો તને નોકરી મળશે ને, શેમાં ટેલિફોનમાં મળશે કે પોસ્ટ ઓફિસમાં ટપાલીમાં મળશે, એવું બધું. એટલે આપણને તો થડથડ એ થતું હોય કે પરિણામ આવ્યું ત્યારે પરિણામ છાપામાં આવતું, આમ સીધી સવારમાં પોરમાં 7 વાગે વીજળી પડે. અને મારી તો ટ્રેજેડી કેવી રામ કે હું તો રાતપાળીમાં હીરામાં હોઉં. અને મને એ હોય કે હું હજી કેમ કે બહારથી તાળું દઈને ગયા હોય એ બધું જોખમ રહ્યું, બધું જ્વેલરી ને બધું ત્યાં હોય એટલે તો છાપા આવી ગયા હોય આખા ગામમાં અને હું હજી જાળીમાં બંધ હોઉં. એટલે સાયકલ લઈને પછી સૌથી પહેલું તો એવું હોય કે ત્યારે મોબાઈલ તો હતા નહીં કે કોઈ જાણ કરે કે આવી ગયું છે એમ. એટલે સૌથી પહેલાં તો જવાનું, દોડ છાપું પહેલાં જોવાનું, કેમ કે હવે તો એ દિવસ સપના આવવા માંડ્યા હોય કે પરિણામના કે મારું નામ હતું જ નહીં, પછી સેકન્ડ ક્લાસમાંય નહોતું, પછી થર્ડ ક્લાસમાંય નહોતું, ક્યાંય એવા બધા તો સપના શરૂ થઈ ગયા હોય રાત્રે આવવાના એમ. અને એમાં મારે તો સપના ઉપર પ્રતિબંધ, કેમ કે હું તો પાછો રાતપાળીમાં જાગતો હોઉં. એટલે તો એમ કરતાં કરતાં એ બધામાંથી ખબર નહીં કેમ નીકળ્યો અને શામલદાસ કોલેજમાં જ ભાર્ગવભાઈ જાની એમને મળ્યો લાઇબ્રેરિયનને કે મારે આવી રીતે કરવાનું છે. ભાર્ગવભાઈ તો ત્યારે કીધું કે પણ જે ફ્રેશ છોકરાઓ આવતા હોય 12મું પાસ કરીને એમ અમારે એ સંખ્યા જ આટલી મોટી છે, હવે અમે તમને કેવી રીતે લઈએ. મેં કીધું સાહેબ છેલ્લે કાંઈક વધે ને તો પણ મને રાખજો આમાં એમ. અને મને મળ્યું. આમ તો મારે પ્રથમ પસંદગી તરીકે મેં ગુજરાતીની બદલે અંગ્રેજી સાહિત્ય મૂક્યું હતું, પણ એમાં જગ્યા ભરાઈ ગઈ હોવાથી પછી મને ગુજરાતી સાહિત્યમાં આ રીતે પ્રવેશ મળ્યો. અને એમ કરતાં કરતાં પછી ભણતા છેક PhD સુધી GPSC પાસ થયા, અધ્યાપક બન્યા, એ બધી યાત્રાઓ આ રીતે ચાલતી હતી. એ ગદ્ય સભાના કારણે કે પછી ધીમે ધીમે ગદ્ય સભામાં, એની પહેલાં પણ ખટાશ વિહોણી આંબલી છે એ SYમાં ભણતો શામલદાસમાં, ત્યારે ત્યાં વિદ્યાર્થીઓની વાર્તા સ્પર્ધા થતી. એટલે ત્યારે એ ત્યારે લખાયેલી, હા, ખટાશ વિહોણી આંબલી લખાઈ. અને ત્યારે ત્યાં કોલેજમાં આ વાર્તાને પુરસ્કાર મળેલો. 7-8 વાર્તાઓ જ હોય, વિદ્યાર્થીઓની જ હોય. અને પછી ગદ્ય સભામાં પણ ત્યારે વાંચી હતી. માંજરી આંખ્યું કાંઈક આ સંપાદન થવાનું હતું, અભિનવ વાર્તાઓ કે એ વિશે લખાઈ હતી. હું એ વાર્તાથી બહુ સંતુષ્ટ નથી, એટલે એને હું નથી બહુ આ વાર્તામાં ક્યાંય ઉલ્લેખ છે. એ વાર્તા તમે પીછો છોડાવો છો, પણ માંજરી આંખ્યું બહુ ઉત્તમ વાર્તા. એનું કારણ કહું કે દોમાનિકો એવા નામે એક બક્ષીની એક વાર્તા છે, એની સાથે એનું બહુ જ સાયુજ્ય. પણ સગોત્ર વાર્તા, હું કહું છું કે એક ગોત્રની 2 બહેનો છે. હા, એટલે પછી ત્યારે મને મતલબ 2-3 મિત્રોએ કહ્યું ને તો વળી પાછા આમ વળતા પાણી થયા
કે અરે રે આવું થાય તો, અને એવું બનવાનો તો સંભવ છે જ કે આપણે કંઈ દુનિયામાં પહેલાં ન હોઈએ કે જેને કોઈક નવો વિચાર આવ્યો, આપણી પહેલાં એ જ વિચાર 10 લોકોને આવી શક્યો હોય એમ. તો પછી મને લખવા ઉપરથી ત્યારે પણ પાછું એમ થઈ ગયું હતું કે એ તો હું જે લખીશ એ કોઈક ને કોઈક તો લખી જ ગયું હશે એમ. હું એક પ્રેમકથા લખીશ તો એના પહેલાં તો 2500 પ્રેમકથાઓ લખાયેલી છે, એટલે તો પછી આપણે લખીને શું કરશું એમ. આમાં આ પાણી નાખીને આને વધુ પાતળું તો નથી કરી રહ્યા, એવું પણ મને મનમાં હતું એમ. એટલે પછી માંજરી આંખ્યું વાર્તા પછી લખાઈ. પછી તમે સુજો સાફો સાથે જોડાયા. હા, અને આ જે 4 વાર્તાઓનો હું ઉલ્લેખ કરું છું એ સુજો સાફોને જ મને એમ થાય છે કે શ્રેય આપું, કેમ કે ત્યાં વાંચવાની જે ફરજ પડતી, મેઘાણી કહેતા ને એમ કે શનિવાર આવે એટલે મારે એક પ્રકરણ તો છાતી પર ચડીને બેઠું હોય કે આપવાનું જ છે એમ. એટલે એ રીતે વેવિશાળ એમણે લખી એમ સુજો સાફોમાં જવાનું છે એટલે એક વાર્તા ગમે એમ કરીને પહોંચાડવી પડશે. તો એ જે એક અનિવાર્યતા હતી ને એ બહુ સારી હતી મારા માટે. પછી ત્યાં ભલે કાચી પાકી વ્યક્ત થઈ હોય, પછી આગળ જતાં વળી થોડી સુધરે. મારું આમ એવો ઓલો નથી કે એક જ મતલબ ગંગા અવતરણ થાય અને પૂરેપૂરી વાર્તા પેન ત્યારે જ અટકે જ્યારે વાર્તાનું છેલ્લું વાક્ય પૂરું થાય, એવું નથી. હું બહુ કાંકરે મૂકીને એક આમ બહુ શિલ્પ જેમ બને, હું વચ્ચે બ્રેક પણ લઈ લઉં, વળી એમ થાય કે જરાક આકાર બદલવો પડે એમ છે તો એમ કરું. એમ ધીમે ધીમે ઘડતર કરતાં એવી રીતે લખવા ટેવાયેલો છું. પણ પછી સુજો સાફો વચ્ચે ઘણો બધો એવો ગાળો વયો ગયો કે હું ન જઈ શક્યો ને એવું બધું થયું, તે વળી પાછું અટકી ગયું. પ્રયાસ વાળા મિત્રો જે હવે વાર્તા શિબિર કરી રહ્યા છે એ પ્રયાસની વાત કરો, ખાસ એમાં જોડાવાનું થશે એટલે ફરી પાછા એ વાત કરો. પ્રયાસ શું છે? ના એવું પ્રયાસ એવું કંઈ જ એવું આમ તો જાહેર કરવા જેવું આમ મતલબ એવું તો મનમાં નથી. એક એવા મિત્રોનું વર્તુળ છે કે જે કલાના, ખાસ તો નાટકના અને સાહિત્યના વિષયમાં કંઈક નિર્વ્યાજ ભાવે કામ કરવા માગે છે. આર્થિક ઉપાર્જનનો એમનો કોઈ એમાં હેતુ નથી એમ, પણ એવી કંઈક પ્રવૃત્તિઓ કરીએ કે જેનાથી સાહિત્યની લગોલગ રહી અને ખાસ તો એવું કંઈક ક્વોલિટી વર્ક આપી શકાય કે જેમાંથી કમાવા કરતાં કશુંક નવું નીપજી આવે એવું કંઈક થઈ શકે. એટલે એ જે 5-6 મિત્રો છે ભાવનગરના, એમણે એક આવું વર્તુળ શરૂ કર્યું છે એકદમ અનૌપચારિક રીતે. અને હમણાં જ લોકભારતીમાં આપણે એક શિબિર આ કરી, દિવાળીના દિવસોમાં વાર્તા શિબિર કરી. 20 ખૂબ સારા વાર્તાકાર મિત્રો આવ્યા અને સત્સંગ થયો કેટલો સરસ, સાહિત્યને લગતો કેટલી બધી વાતોની આપલે થઈ, કેટલી બધી નવી પાછી ઉર્જાઓ પુનર્જાગૃત થઈ અને ફરી પાછા એમ થાય કે ચાલો ફરી પાછા કલમ હાથમાં લઈએ, ફરી પાછા લખવા બેસીએ, એવું થયું. એટલે મને લાગે છે કે આ પ્રકારના પારાયણો સતત થતા રહે ને તો એ બહુ જરૂરી છે. તો આ મિત્રોને પણ અભિનંદન. પ્રયાસના જે મિત્રો છે, વિવેક પાઠક, ધારા વાઢેર, ધર્મરાજસિંહ ગોહિલ, નામ અમુકના, ધવલ દિયોરા અને બીજા ઘણા મિત્રો. તો એક બહુ સારું એમણે એક ઇનિશિયેટિવ આ રીતે લીધું છે કે કરીએ કંઈક કામ, અને એવું કરીએ કે ભલે થોડું કરીએ પણ એમાંથી કંઈક ઉગે. અને આપણે એવું કંઈ ત્યાં તકતી પણ નથી મુકાવી કે આ વડલો આપણે વાવેલો છે જેનો છાંયો તમે ભોગવી રહ્યા છો એમ. એવું કશું જ નથી. કશુંક ઉગશે, કશુંક ખીલશે અને વસંતમાં આપણા પ્રયાસથી કંઈક વધારો થશે. બસ એટલો જ સાત્વિક હેતુ એ મિત્રોનો છે. આટલી વાત છે. પણ હવે મારે વાર્તાકાર શક્તિજી પાસેથી નાટ્યકાર, નાટ્ય લેખક, નાટ્ય દિગ્દર્શક અને અભિનેતા શક્તિ પાસે જવું છે. શક્તિ, નાટક સાથે પહેલી વાર જોડાવાનું થયું એ જ્યારે પહેલું, કારણ કે મને એ બહુ સ્મરણ યાદ છે, એકવાર હીરુબેન પાસે મેં સાંભળ્યું હતું, તમારા બેન પાસે, કે બા અને હીરુબેન નાટક જોવા આવેલા અને પન્નાલાલ પટેલની પીઠીનું પડીકું, કદાચ પીઠીનું પડીકું જ હતું, અને રડતા વળતા બધા રિક્ષામાં, એટલો આનંદ થયેલો ને એટલો ભાવ વિભોર ક્ષણ હતી. આ નાટક સાથે જોડાવાની વાત ક્યારે બની અને કેવી રીતે નાટક તમારી અંદર ખુલ્યું? આમ કહું ને તો નાટકીય હું પહેલેથી જ તે છું એમ. મતલબ પહેલો જ અનુભવ જો તું પૂછ ને તો બાલ મંદિરનો છે કે ત્યાં ભીષ્મ પિતામહ બનાવવામાં આવ્યો તો મને. અને મને એ સંવાદ આજે પણ યાદ છે કે મેં પ્રતિજ્ઞા કરતા હું કે મેં આજીવન બ્રહ્મચારી રહુંગા. તો ખબર નહીં એ ભગવાને તથાસ્તુ પણ કહી દીધું હશે ત્યારે, બહુ ભોળા ભાવે બાળક બોલ્યો હશે તો, કે મેં આજીવન, પછી સુધરાયું હતું કે નીકળ્યો હશે કે મેં આજીવન કુંવારા રહુંગા. પછી પાછું કોઈક બેને પાછું સુધરાયું હતું, નીલાબેને, કે એમ પણ બોલો કે બ્રહ્મચારી રહુંગા, ખાલી કુંવારા નહીં, બ્રહ્મચારી રહુંગા. કઈ બાલ મંદિર? શિશુ વિદ્યા ભવન, આપણું ભાવનગર જે નીલમબાગ પેલેસ છે, મહારાજા કૃષ્ણકુમારસિંહજી નું જે રાજપરિવાર છે એમના ટ્રસ્ટથી છે, તો ત્યાંથી. એટલે પછી સ્કૂલોમાં, એટલે આવા કંઈ હોય ને તો હું આમ હરખપદુડો જ હોઉં, મતલબ સૌથી મોર પહોંચી જવાનું એવું મનમાં હોય એમ. તો સૌથી અઘરી ભૂમિકા મળે એવું આપણે દોડીને કરીએ.
નાટક લખવાનું પણ એક વખતે તો એવો હરખ હતો કે 8મા 9મા ધોરણની વાત કરું છું કે હરિશ્ચંદ્ર તારામતી એટલે મને ત્યારે મનમાં આવ્યું હતું કે ગાંધીજીનું મન છે ને એ સત્યના માર્ગે એમણે જ્યારે હરિશ્ચંદ્ર નું કોઈ નાટ્ય પ્રસ્તુતિ જોઈ અને એમ થયું કે કોઈ માણસ સત્યને ખાતર આટલો ભોગ આપી શકે તો એ રસ્તો કેટલો ઉજ્જવળ હશે. તો ત્યારથી આ આખ્યાન મારા મનમાં ચાલ્યા કરતું હતું, હરિશ્ચંદ્ર અને તારામતીનું કથાનક. તો પણ એવું મળે ક્યાં એમ એ ક્યાં અને સ્કૂલોની તો લાઇબ્રેરી એવી હોય કે ચાલો આજે લાઇબ્રેરીનો દિવસ છે તો બધા લાઇનમાં ઊભા રહ્યો અને બેન છે તે આવી રીતે 3 પુસ્તકો આવી રીતે હોય અને એક છોકરો જે પુસ્તક લઈને આવે એનું એની પછીનાને આપે એમ એકબીજાને આમાં બદલવાના હોય એમ. એટલે એવા કાંઈ પુસ્તકોના સંપર્કમાં તો સ્કૂલની અવસ્થામાં ક્યાંથી હોઈએ. તો ત્યારે એમ હતું કે આ મને જે જોઈએ છે ને એ ક્યાંયથી નહીં મળે તો લાઈ હું જ લખી નાખું. અને એ મેં હરિશ્ચંદ્ર અને તારામતીની સિરિયલ જોયેલી, સિરિયલમાં જે કથા જોયેલી અને એના કારણે મને વાર્તા આખી યાદ હતી. અને જીવનનું પહેલું ફિલ્મ પણ મેં હરિશ્ચંદ્ર તારામતીનું જોયેલું ભાવનગરની પેલેસ ટોકીઝમાં. અત્યારે તો ખંડેર હાલતમાં છે. કહેવાય છે કે પૃથ્વીરાજ કપૂર પણ ત્યાં આવીને નાટ્ય પ્રસ્તુતિ કરી ગયેલા. તો લાઈફનું પહેલું ફિલ્મ આ હતું એટલે પહેલું છે એટલે એ કથા આખી દ્રશ્યો સાથે હજી અત્યારે જોઈ શકું છું. એટલે એ કથા મારા મનમાં હતી જ. તો આવી રીતે કાંઈ એવી સભાનતા વગર નાટક લખવાનો પણ આમ કરેલો. અને આના કેટલામી વર્ષની ઉંમર ને કેટલું ભણતા? 8મા ધોરણમાં ભણતો ત્યારની આ વાત છે. મનીષાબેન શુક્લ અમારા અંગ્રેજીના મેમ હતા, આશીષભાઈ શુક્લાના બેન થાય. અને એમને મેં બતાડે તો કે આ તે લખ્યું છે? મેં કીધું હા બેન. અને તો કે આ કોણ કરશે, કેવી રીતે? મેં કીધું અમે બધા મિત્રો મળીને. એટલે તું આ બનજે, તું હરિશ્ચંદ્ર, અને બોય સ્કૂલ પાછી, તો તું હરિશ્ચંદ્ર બનજે, તું વિશ્વામિત્ર બનજે, તારામતી બનવા કોઈ તૈયાર નહીં. તો ફરી પાછું એમ થયું કે કોઈ નહીં બને, લાય હું જ બની જાઉં. અને પછી નાટક ફ્લોર સુધી તો ન પહોંચ્યું, કાંઈ મંચ સુધી તો ન પહોંચ્યું, પણ આવું પણ થયેલું એમ. એટલે નાટકનો તો બહુ પહેલેથી જ, અને કંઈ ખબર નહોતી કે નાટક શું કહેવાય ત્યારથી જ એમ. અને પછી કોલેજમાં આવ્યા, યુથ ફેસ્ટિવલમાં આવ્યા, એમાં મોટા ભાગે સિલેક્ટ ન થતા. તો ત્યારે એ ડંખ રહી જતો કે ગમે એટલી મહેનત કરો, ગમે તેટલું તમે એમાં તમારું પ્રદાન કરવા પૂરો પ્રયત્ન કરો, પણ ન થાવ તો એમ થાય કે ના, નાટક તો કરવું જ છે ગમે તે ભોગે. તો પછી ધીમે ધીમે જેમ પછી થોડાક હાથ પગ આપણા પોતાના ચાલતા થયા ત્યારે જે દુભાયેલી બધી જે લાગણીઓ હતી એ કદાચ વધારે ઉછળીને બહાર આવી અને નાટકો સાથે એ રીતે જોડાયા. અભિનયનું મને ક્યારેય લગભગ મનમાં એવું કોઈ ક્યારેય મહત્વાકાંક્ષા નથી રહી કે બહુ સારો અભિનય કરવો એમ. મિથ્યાભિમાન જે મહેન્દ્રભાઈ નાટક કરાવતા અને અમે એમાં રંગલવ તરીકે ઘણા બધા પ્રયોગોમાં એ રીતે અભિનય કર્યો. પણ મને એમ મનથી એમ ક્યારેય ન હોય કે એવો અભિનય કરું કે આમ જગતમાં નામ થઈ જાય. એમ દિગ્દર્શન સાથે ખૂબ જ પ્રેમ. નાટકનું દિગ્દર્શન કરવું હોય કે શોર્ટ ફિલ્મ કે આવા કોઈ પણ પ્રકારનું દિગ્દર્શન હોય, અથવા તો તેનો આર્ટ સાથે જોડાયેલો ક્રાફ્ટ હોય કે કોસ્ટ્યુમ ડિઝાઇન કરવા, એ બધું ઘણા બધા એવા મારા નાટક સાથે જોડાયેલા મિત્રો છે કે જેને આ બધી વાતોનો ખૂબ કંટાળો આવે કે એ બધો કરિયાવર ને એ ચાંદલીન ચૂડલાન આ બધું ક્યારે બધું કરી રહેવું એમ. એમનું ફોકસ માત્ર ને માત્ર નાટક ઉપર હોય કે તમે આ. પણ મને એ બધા તામઝામનો એટલો બધો શોખ, એટલો બધો. અને સદભાગ્ય પાછા છે ને મળી જ રહે આપણી જેવાય તે એમ. એટલે એવા પાછા 1-2 મિત્રો મળી જ જાય. એટલે નાનામાં નાની ડિટેલમાં જવાનું બહુ એ વયથી જ તે શરૂ થઈ ગયેલું. મંથરા નાટક અમે ખૂબ ભજવેલું કોલેજમાં ભણતા ત્યારે. ઉમાશંકર જોશીનું પદ્ય રૂપક, એટલે આટલી મોટી હિંમત કરેલી. હવે અત્યારે જો હાથમાં લેવાનું થાય ને તો ડર લાગે, પણ ત્યારે કહેવાય ને કે મૂર્ખાઓ દોડી જાય જ્યાં ફરિશ્તાઓ જતા બીતા હોય. તો એ નાટક કરેલું, ખૂબ બધાને ગમેલું. અને પદ્યમાં આખું વનવેલી છંદમાં. અને એ નાટક જ્યારે છંદની કંઈ ખબર જ નહોતી પડતી, ભાન જ નહોતી કે એને બોલાય પણ કેવી રીતે એમ, તો પણ એ કરેલા. અને એમાં એક પાત્રના કે આ રસ્તામાં જોઈએ તો આ જે કાનની બુટ્ટી છે, આ કુંડળ છે ને, એ તો આ પાત્રના જ હોય એમ માથું એમ જ ભમતું હોય નાનામાં નાના. એટલે એ રીતે કદાચ કોસ્ટ્યુમ ડિઝાઇનિંગ, ફેશનની જે થોડી ઘણી સેન્સ ડેવલપ થઈ હશે. એમાં ક્યાંક ચિત્રકલા, ક્યાંક ક્લે મોડેલિંગ કરતા થયા કોલેજમાં, એ બધું. એટલે આમ ચારે કોરથી 10 દિશામાંથી આ બધું આવીને ભેગું થયું એમ છે. પણ દિગ્દર્શન સૌથી ઊંડો પ્રેમ, પ્રથમ તો નહીં પણ સૌથી ઊંડો પ્રેમ એમ કહી શકું. પણ શક્તિભાઈ, હવે રંગલો, મિથ્યાભિમાન, મહેન્દ્રસિંહ પરમાર દિગ્દર્શિત, દલપતરામ લિખિત આ આખું નાટક, એમાં આટલા બધા પ્રયોગોમાં અલગ અલગ જગ્યાએ રંગલો પરફોર્મ કરવાનું થયું. પછી પરેશ નાયક લિખિત એક નાટક, એ પણ મહેન્દ્રસિંહ પરમાર દિગ્દર્શક, ઈસવીસન 2022, એમાં પણ તમે અભિનય કર્યો છે. તમે ગુજરાતી ફિલ્મ કસુંબોમાં મલિક કફૂરનો રોલ કર્યો છે. એટલે અભિનય સાથે એક જ નાટકમાં તમે એટલે આવા અલગ અલગ મને યાદ આવે છે નાટકો જેમાં તમે અભિનય કર્યો છે.
તો આ અભિનેતા શક્તિસિંહ પરમારને દિગ્દર્શક શક્તિસિંહ પરમાર નડતો હોય છે, ટોકતો હોય છે, એ પ્રોસેસ કેવી હોય? કહું એમ તો ધૂળનો સૂરજ સતીશ વ્યાસનું નાટક એ કરવાની ખૂબ મજા આવેલી. એના માટે મતલબ એ મુગ્ધતા તો જુઓ એમ કે એના માટે મેં ભૂખ્યા રહી રહીને વજન ઉતારેલું, કેમ કે જયંત ખત્રી શરીરથી ખૂબ કૃશકાય હતા. એટલે મિત્રોને ખાસ એ કહેવાનું, ધૂળનો સૂરજ એ આપણા ભાષાના સમર્થ લેખક જયંત ખત્રી એના જીવન પર લખાયેલું સતીશ વ્યાસનું નાટક, અને એમાં ધૂળનો સૂરજમાં શક્તિસિંહ પરમારે જયંત ખત્રીનો રોલ કરેલો. આઈ ગેસ આ કેટલામાં સર્જક હતા જેનો રોલ તમે કરતા હતા? આની પહેલા બીજા કયા સર્જકો હતા જેને તમે પરફોર્મ કર્યા હોય? નહીં, સર્જક તરીકે પહેલાં જ જયંત ખત્રી જ, અને મહેન્દ્રભાઈએ જ આ કરાવેલું નાટક, દિગ્દર્શન મહેન્દ્રભાઈનું. અને જળને પડદે પણ તમે કરેલું? ના, જળને પડદે નહીં, ધૂળનો સૂરજ. હા, તો મતલબ આમ ડાચા બેસી ગયા ભૂખ્યા રહી રહીને, આમ ગાલમાં ખાડા પડી ગયા, અને એટલું બધું શરીર સાવ દુબળું થઈ ગયું. પણ એ એટલી ઓલી હતી કે ખત્રી સાહેબ સ્મોક પણ બહુ જ કરતા એકાદ ખિસ્સામાં, અને આ માટે રિસર્ચ માટે મહેન્દ્રભાઈની સાથે કચ્છ ગયા હતા ચાઈને, કીર્તિભાઈ ખત્રીને મળ્યા, એમના દીકરાને, અને બધી ખૂબ લાક્ષણિકતાઓ એમના મોઢે સાંભળી કે એમનું વ્યક્તિત્વ કેવું છે. અને નાટક પછી જ્યારે ભજવ્યું ત્યારે એટલે એટલા બધા મને એમ તદ્રુપ હતો એમના પત્ની અને એ બે બહેનો જે પાત્ર ભજવતી એમના પત્નીનું, એમના એક પહેલા પત્ની હતા એ ગુજરી ગયા, પછી બીજા. તો આ બધાને આમ અંગત રીતે હું ઓળખવા માંડ્યો હોય ને એવું લાગવા માંડ્યું. એટલે એવા કોઈ મારે પેરાનોર્મલ અનુભવની વાત નથી કરવી કે હું એમની ખુરશીમાં બેઠો અને મને કંઈક સંચાર થયો મારા શરીરમાં, એવું કંઈ કશું જ નહોતું. પણ બહુ જ નજીકનો સંબંધ ખત્રી સાથે એ રીતે બની ગયેલો કે એ નિમિત્તે એમની વાર્તાઓમાં કેટલી બધી વાર પસાર થયા, અંદર ઉપર તળે કરી નાખ્યા અર્થઘટનો એમ. એટલે ત્યારે એક સૌથી વધુ મને ગમેલો મહેન્દ્રભાઈએ જ્યારે આ કરાવ્યું નાટક, એ પછી કર્યું પણ મહેન્દ્રભાઈએ જ્યારે આ નાટક કરાવ્યું હતું અને વાર્તાના અંશો ભજવ્યા, અને તને કહું બહુ જ રોમાંચક ક્ષણ તો એ હતી કે જયંત ખત્રી પોતે જે ખુરશીમાં બેસતા એ જ ખુરશી મને મંચ પર બેસવા માટે મળી હતી. એટલે જીવનની ઉત્તરાવસ્થામાં છેલ્લા વર્ષોમાં જે એક આરામવાળી ખુરશી હતી ખત્રી સાહેબ બેસતા, એ જ ખુરશીમાં બેસી અને એમના મૃત્યુનું દ્રશ્ય છે એ ભજવવાનું થયું હતું. તો એ વખતે બહુ સરસ સતીશ વ્યાસ સાહેબે એ બધા દ્રશ્યો મૂક્યા છે કે એમની વાર્તાના પાત્રો એમને મળવા આવે છે, જુદી જુદી બધી જ વાર્તાના પાત્રો એમને મળવા આવે છે, અને બહુ જ સાક્ષી ભાવે એ બધા જ વાર્તાના પાત્રો છે એની વાતો ખત્રી સાહેબ સાંભળતા હોય છે. અને આ નાટક પૂરું થયા પછી જે ખત્રી પરિવાર હતો એ મળવા આવ્યો ને ત્યારે, અને ચેલેન્જ આમાં એ હતી રામ કે અત્યારે દલપતરામનું પાત્ર ભજવું હું મંચ ઉપર, તો પ્રેક્ષાગારમાં એવો કોઈ વ્યક્તિ નથી કે જે દલપતરામને સદેહે જોઈને બેઠો છે, બરાબર, કે જેણે નરી આંખે જોયા છે. અને એટલે આવીને વખાણ જ કરશે કે ના તમે બહુ સરસ પ્રયત્ન કર્યો, ખૂબ સરસ. પણ મારી સામે, અને એ વખતે હું તો એમએમાં ભણતો વિદ્યાર્થી, અને ખત્રીના પરિવારના કેટલા બધા પરિજનો આપતજનો કે જેની સાથે ખત્રી સાહેબ જીવ્યા છે, એવા બધા વડીલો કે જે સીધા સંપર્કમાં હતા, અને એમની સામે મારે ખત્રીની ભૂમિકા કરવાની હતી. એટલે એટલું એમ રહેતું કે હું ખરેખર એવો લાગતો હોઈશ કે જે હું એમને એવી જ રીતે વ્યક્ત કરતો હોઈશ. પણ મને બહુ જ નવાઈ લાગી કે એક પત્ર વાંચનનું, એમના પત્નીને લખેલા પત્રોના વાંચનનું એક દ્રશ્ય હતું. તો ખત્રી સાહેબના જે બધા પુત્રો છે, કીર્તિભાઈ વગેરે, એ બધાએ કીધું કે આ દ્રશ્યમાં તો અમને એમ જ લાગ્યું કે આ બાપુજી બોલી રહ્યા છે, આવીને એમ જ લાગ્યું કે આ બેસવાની લાક્ષણિકતા. ત્યારે તો અને આપણને તો હજી એવું સિગરેટ કે બીડી પીતા આવડે નહીં, તો પૂછવું પડતું કે એ દ્રશ્ય ભજવવા માટે આમ ખોટું માઇમથી હાથથી હલાવીને કરવાનું હોય, તો એ પણ વાસ્તવિક લાગે કે કેમ એમ. તો એમ જ કીધું કે એવું જ લાગે કે જાણે આ બાપુજી છે એ જ યથાતથ અમને એમ લાગ્યું કે અમે ખત્રીને જયંતભાઈને ફરીવાર મળ્યા એમ. તો અભિનયનો મને આ સૌથી વધુ હૃદયસ્પર્શી અનુભવ આ હતો જ્યારે મહેન્દ્રભાઈએ આ નાટક કરાવ્યું હતું. બાકી મને એમ જ થાય કે મને થોડીક એકાંગી ભૂમિકા લાગી દિગ્દર્શક તરીકે છે ને. મને એમ થાય કે હું બધે છું, મારો હસ્તક્ષેપ બધે છે. હું તરત જ કહીશ કે મને સંગીતમાં આવું નહીં ચાલે, મને વધારે આવું જ જોશે, મને એમાં પણ હું કોસ્ચ્યુમમાં પણ એમાં ધ્યાન આપી શકીશ. હું બીજા બધા પાત્રોના, દરેક પાત્રોની સાથે બેસીને, એટલે એમને, અને હું જ્યારે નાટક કરાવું છું વિદ્યાર્થીઓને, તો હું આમ મતલબ મને એ પ્રકારનું દિગ્દર્શન કરાવવું ગમે કે હું પહેલાં તો એમને છોડું કે હું કહું એમ ન કરો, તમે આ પાત્રને સમજો, એ પાત્રના આત્માને સમજો, એ પાત્રની લાગણીને સમજો, અને એ પાત્રના અન્ય પાત્રો સાથેના સંબંધને સમજો, અને હવે વર્તન કરો કે હવે આ પરિસ્થિતિમાં તમે કેવું વર્તન કરશો, આ પ્રસંગે તમે કેવું વર્તન કરશો.
નહીંતર તો કેવું થાય કે હું જ કરીને બતાવું કે આ બોલ અને 2 ડગલા ચાલ અને વળી પછી આવી રીતે પાછળ ફરીને જો, તો તમને એ બારે બાર પાત્રોમાં શક્તિ જ દેખાય. મારી જ ભાષા સંભળાય, મારા જ ટોનેશન સંભળાય, મારા જ એક્સપ્રેશન દેખાય. તો મને આટલું મતલબ આવું ચાવીને ખવડાવવું એવું મને નથી પસંદ. કેમ કે મેં કહ્યું ને એમ કે વાર્તાકાર તરીકે જેમ આ વાત તમે બહુ સારી રીતે સમજી શકશો કે આપણે આ ડાયવર્સિટીને ખૂબ પ્રેમ કરીએ છીએ, વિવિધતાને, કે એક એક વ્યક્તિની પોતપોતાની અલગ અલગ લાક્ષણિકતાઓ અને વૈવિધ્ય કેટલું બધું કલરફુલ હોય છે એમ. એટલે એક મંચ ઉપર 12 અલગ અલગ પર્સનાલિટીઝ હોય તો એ કેટલું સુંદર વાત છે. એટલે મને આ કારણસર દિગ્દર્શન બહુ ગમે કે મને આટલા બધા વેરિએશન સાથે કામ. ઓલું એક્ટરમાં તો હું સીમિત થઈ જાઉં કે મારી ગતિ બધી અંદર છે, કે મારે હવે અંદર જ જોવાનું છે ને હવે મારે શું કરવાનું. પછી મને નથી ખબર કે સંગીતવાળો લાઇટવાળો એના ટાઈમે ફેડ આઉટ કરી જ દેશે એમાં, પણ આમાં તો મારે મતલબ આખા ગામની ફિકર કરવાની હોય છે. તો આ કારણસર દિગ્દર્શન વધારે અભિનય કરતા પસંદ છે એમ લાગે છે. પણ નાટકોમાં શક્તિસિંહ મને એક વસ્તુ ખાસ કહો, ઈશ્વર પેટલીકરની લોહીની સગાઈ હોય કે પન્નાલાલ પટેલની સુખ દુઃખના સાથી હોય કે પછી પન્નાની તસવીર હોય, આ બધા હું નામ એટલે આપી રહ્યો છે કે અને ઉમાશંકર જોશીની વાર્તા હોય કે મેઘાણીની જનતાનું પાપ હોય, તમે વાર્તા ઉપરથી નાટકો ક્રિએટ કર્યા છે, તો એના માટેનું કોઈ ખાસ કારણ, એવો કોઈ વિશેષ લગાવ કે કેમ વાર્તા પરથી નાટકો? હા, આ છે ને આ પ્રશ્ન આ વખતે પણ યુવા મહોત્સવમાં ચર્ચાયો હતો. ભાવનગર યુનિવર્સિટીના આ વખતના યુવા મહોત્સવમાં જે નાટકો પ્રસ્તુત થયા એ મોટાભાગના ગુજરાતી સાહિત્યની ટૂંકી વાર્તાઓ ઉપરથી થયા એમ. એટલે મહેન્દ્રભાઈ સાથે આ વાત થઈ હતી મારે કે મતલબ આપણી વાર્તાઓ વધારે નાટ્યાત્મક છે નાટકો કરતાં. અને એનું કારણ એ કહું કે નાટકો છે એ દરેક લખનારની, નાટ્યકારની પોતાની શરત હોય, એમની પોતાની નાટકની સમજને અને એની ભાષાને, મતલબ નાટકની ભાષાને લઈને, કે નાટકનું જે મંચ પરનું વ્યાકરણ છે એને લઈને આવે છે. હવે જે ભજવનારો જે તૈયાર થયો છે, જેણે આ પ્રત હાથમાં લીધી છે સ્ક્રિપ્ટ, એ કદાચ એની સાથે સહમત હોય પણ ખરે ને ન પણ હોય એ બધા વ્યાકરણ સાથે, કેમ કે એણે પોતાનું રચેલું ગ્રામર છે આખું. એટલે એને એમ લાગે છે કે વાર્તા છે ને એ એને એક આકાશ પૂરું પાડે છે, કે હવે મારી પાસે જે છે એ માત્ર કન્ટેન્ટ છે, મને એક પિંડો આપવામાં આવ્યો છે માટીનો, અને હવે મારે આના આધારે, એટલે મૂર્તિ તો એ જ માટીની બનશે જે લેખક આપીને ગયો છે, પણ આકાર છે ને પાત્રોનો એ દિગ્દર્શક પોતે આપી શકે છે. એટલે આપણી વાર્તાઓ જ એટલી બધી રસપ્રદ અને એટલી બધી વિવિધતાસભર છે કે એમ થાય કે આ મંચ ઉપર આવે તો કાલે હજી પાર્થ મળ્યો તો તારપરા, એણે એના ખંડકાવ્યો જે આવનાર છે એના વિશે વાત કરી, મહાભારતના કથાનકોને લઈને, રામાયણના કથાનકોને લઈને. તો મને એમ જ લાગ્યું કે જો આ વાત તું ખંડકાવ્યમાં છંદોમાં લઈને આવે છો તો છંદો આને જે રીતે વ્યક્ત કરશે, પણ હું તો આને મંચ પર જોઉં છું કે જીવતા પાત્રો આને કેવી રીતે વ્યક્ત કરી શકે. એ પૌરાણિક પાત્રો કે જે હજી એટલે આપણે પૌરાણિક પાત્રો બોલીએ છીએ ને, એટલે આપણી જે મુખ્ય ધારાના પાત્રો છે, આપણે રામાયણ કહીએ એટલે તમને ભગવાન શ્રી રામચંદ્ર, લક્ષ્મણજી, સીતા માતા, હનુમાનજી, અને પછી પાછા એમની પછીની કક્ષાના બીજા બધા જ પાત્રો એ બધા યાદ આવશે એમ. પણ સાવ ઉપેક્ષિત, સાવ ખૂણામાં રહેલા, અને મહાભારત જેવી તો મહાનદ એમ, તે એના ખૂણામાં રહેલા એવા ઉપાખ્યાનોની કથાને જ્યારે તમે એક્સપ્લોર કરો છો કે એ સમયના મહાભારતની કથામાં હાસ્યામાં રહેલા પાત્રો છે, તો એની કથાઓ જ્યારે મંચ ઉપર આવશે સાવ નવા પરિવેશ સાથે, તો એ તો કેટલું રોમાંચક હશે. એટલે આ મને વધારે એમ લાગે છે કે વાર્તાઓ આપણી છે અથવા તો બીજી કૃતિઓ છે ને, એ વધારે એવા ખુલ્લા છેડા છોડીને બેઠી છે કે જેમાં હવે લેખક ત્યાંથી પોતાના છેડા ગાંઠશે અને ગૂંથણી કરવાનું પોતાની રીતે શરૂ કરશે એમ. એટલી મારી એક ટાંચી સમજણ છે. પણ શક્તિસિંહ પરમારની વાત જ્યારે હું કરું ત્યારે યુથ ફેસ્ટિવલ અને શક્તિસિંહ પરમાર એક આમ બહુ ઘાટી રીતે જોડાયેલા છે, અને હું અત્યારે આ ક્ષણનો લાભ લઈને કહીશ દર્શકોને કે મેં મારા જેનો પહેલું સર્વાંગ સુંદર અને સંપૂર્ણ નાટકનો મને અનુભવ તમારા થકી થયેલો. એટલે જીવનનું પહેલું કો રાઇટિંગ પન્નાલાલ પટેલની ટૂંકી વાર્તા પન્નાની તસવીર ઉપરથી અધૂરી તસવીર નામનું નાટક, અને ત્યારે મને પહેલી વાર નાટકની ભાષા, નાટકનું ગ્રામર તમારા થકી મેં જાણેલું. લખાતી ટૂંકી વાર્તાઓમાં પણ એ પડઘો મને સતત, એટલે હું કાયમ કહું છું કે જે મને મારી પર 5 સર્જકોનો પ્રભાવ છે, મેં શક્તિસિંહ પરમાર એમાંના એક છે. બહુ બધા વિદ્યાર્થીઓ છે જેને એક તમારી સાથે સીધું જોડાણ છે આ નાટકો થકી. અમદાવાદમાં, મુંબઈમાં, હૈદરાબાદમાં, કેનેડામાં, અમેરિકામાં જે પથરાયેલો આ જે વર્ગ છે જે આ કાર્યક્રમ માણી રહ્યા છે અત્યારે, આ ડાયલોગ્સ, એને મારે ખાસ તમારી પાસે એ વાત પૂછાવડાવી છે કે 2025માં નાટકો સાથે એવા કયા સંઘર્ષો અને ચેલેન્જીસ તમે જોયા છે જે આ છોકરાઓ તમારી સાથે કામ કરી રહ્યા છે, જે દીકરીઓ તમારી સાથે જોડાય છે નાટકમાં,
એ કેવા કેવા અનુભવ જગતમાંથી પસાર થતી હોય છે, કારણ કે નાટક પાછળના નાટકની કથાઓ લોકોને ખબર નથી હોતી, પણ આ જે જીવાતા નાટકો જે છાતીમાં ઘંટલો દળતા હોય છે, એવા કેટલાક અનુભવો તમે નામ લીધા વગર પણ અગર કહી શકો અમને, તો આ મિત્રોને ખ્યાલ આવે કે તમારે છેવાડામાં રહીને ખૂણે નાટક કરવું હોય તો દીવો બળતો રહે એના માટે કેવું કેવું જાતનું દિવેલ રેડવું પડતું હોય છે, એ અનુભવની વાત કરો. બહુ દુઃખદ તો સવાલ તમે પૂછી લીધો છે ભાઈ, કે નાટક સાથેના સંઘર્ષો એટલે એમ કહું ને તો નાટક એ બહુ એક આમ બીજા પર આધારિત રહેવું પડે એવી કલા છે. સાહિત્યની જ્યારે વાત કરો ત્યારે તમારી સામે કાગળ છે, તમારી કલમ છે. ચિત્રકલા છે તો તમારી સામે કેનવાસ છે, કાગળ છે, રંગો છે. તમારે બીજા કોઈ જીવતા વ્યક્તિ સાથે નથી કરવાનું. તમારા ઉપાદાન નાટકમાં જીવતા વ્યક્તિઓ છે, એમની પોતાની સમજણ છે, એમના પોતાના મૂળ સ્વિંગ છે, એમની પોતાની અલગ બીજી પ્રાથમિકતાઓ છે, બધું જ છે, મજબૂરીઓ છે, એમના સંઘર્ષો છે, બધું જ છે. એટલે નાટક છે ને તમને ખૂબ લાચારીનો અનુભવ કરાવે. અને એમાંય જ્યારે તમે અમેચ્યોર થિયેટર કરતા હો ત્યારે બહુ પ્રોફેશનલ છે, તમે બહુ જ સારું પેમેન્ટ કરો છો તમારા કલાકારોને, ત્યારે આ બધું બહુ સરળ બની જાય છે. કેમ કે આપણે ત્યાં તો એમ જ ઘરમાંથી સીધો જ સવાલ થવાનો છે કે આ બધું કરીને મળશે શું. એટલે વિદ્યાર્થીઓ પાસે જ્યારે અમેચ્યોર થિયેટર કરીએ છીએ, માત્ર કલા ને સમર્પિત રહીને કરીએ છીએ, ત્યારે એવું ખાસ કંઈ નથી મળતું હોતું, એ આપણે જાણીએ છીએ. એટલે અને યુવા મહોત્સવ છે, મતલબ એમાં જે કોલેજના વિદ્યાર્થીઓ તરીકે પહેલાં અમે પરફોર્મ કરતા, અમે કામ કરતા, પછી કરાવતા થયા ધીમે ધીમે મેન્ટર તરીકે. તો અઢળક એવા અનુભવો છે બધા સંઘર્ષોના. અને ખાસ કરીને આવા ઇન્ટિરિયરના, કાલે મેં વાત કરીને એમ કે કઈ સંસ્કૃતિની વાત આપણે કરીએ છીએ અને એના આધારે એની દુહાઈ આપીએ છીએ કે આપણી સંસ્કૃતિમાં તો આવું નથી હોતું. જે સંસ્કૃતિના પોતાના જ કોઈ સ્થિર પાયા નથી, કે એ સ્થળ બદલાતા તરત એના રૂપરંગ બદલાઈ જાય છે, એના સ્વભાવ બદલાઈ જાય છે. એટલે ગામડાના ખૂણાના છેવાડાના અમુક તમુક જ્ઞાતિઓના અમુક પરિવારમાંથી આવતી દીકરીઓના એ બધા પ્રશ્નો બહુ જ કરપીણ હોય છે. અને એમાંય પછી જ્યારે એમને આવી રીતે મુખ્ય ધારાની કોઈ પ્રવૃત્તિમાં તમારે જોડવાની થાય, એમને જોડાવવું જ હોય, એમને ખૂબ હરખ હોય, એમને ખૂબ જ એટલો ઉત્સાહ પણ હોય, અને બીજી કોઈ પણ એવી આડીતેડી નિસ્બતના કારણે નહીં, પણ ખરેખર એમણે આવા વિશ્વ ક્યારેય જોયા જ નથી હોતા, એ કારણસર એને આમાં જોડાવાનું મન હોય. અને શક્ય છે કે એમને જો વધારે થોડાક રસ્તાઓ ખુલ્યા હોત તો એ આ ક્ષેત્રમાં ખરેખર ખૂબ જ આગળ વધી શકી હોત. એટલે દીકરાઓના પ્રશ્નો પણ છે અને દીકરીઓના. અને આ વાત કરું છું ફરીને અધોરેખિત કરું છું અમેચ્યોર થિયેટર, અવેતન જે રંગભૂમિ છે એના કારણે. કે જો સવેતન હોત, એમને બહુ સારું વળતર મળતું હોત, તો કદાચ એમના સંઘર્ષો ઘણા આછા થઈ ગયા હોત. એટલે ઘણા એવી દીકરીઓ છે, એમ બોલતા પણ અત્યારે આમ મને રૂંગું આવી જાય છે કે નાટકમાં ઘરે કહ્યા વગર રહી હોય, કે એને ખાતરી હોય કે નાટકમાં રહેવું એટલે તો, અને બહુ પહેલાંના સમયથી આપણે ત્યાં અભિનેત્રીઓ તખ્તા પર બહુ મોડી પહોંચી છે. એમ પુરુષો શા માટે સ્ત્રીઓની ભૂમિકા કરતા, કેમ કે એને સીધું ચરિત્ર સાથે આપણે જોડી દેવામાં આવતું. અને આપણી જે ધ ગ્રેટ સંસ્કૃતિ હજી સુધી એ સુધરી નથી કે મંચ ઉપર રહેલી સ્ત્રી છે એ કોઈક ને કોઈક પ્રકારે એને કુદૃષ્ટિનો જ એને ભોગ બનવાનું આવે છે. અને એ વાત ખોટી નથી, બરાબર, એને એ જ રીતે જજ કરવામાં આવે છે. અને એટલા માટે જ સારા ઘરની અને ભલા ઘરની અને એવા મર્યાદાવાળા પરિવારોની દીકરીઓને અહીંયા નથી ઝડપથી સ્થાન મળતું, પસંદ પણ નથી કરવામાં આવતું. એટલે એવી દીકરીઓ છે મારી નજર સામે. તે કહ્યું ને કે નામ ન આપશો, એમ પણ શું નામ આપીને પણ કરવું, એમ કે ખબર હોય કે ઘરેથી હા નહીં પાડે, પણ નાટકમાં તો રહેવું જ છે. અને એવું કોઈ ખરેખર એમણે એવી ભૂમિકા પણ ન કરી હોય કે જેના કારણે શરમમાં મુકાવવું પડે, કે ક્ષોભમાં મુકાવવું પડે પરિવારે, કે પરિવારને કોઈ લાંછન લાગે, એવી કોઈ વિચિત્ર ભૂમિકામાં પણ એ ન આવી હોય, એવા કોઈ સંવાદો પણ એના ભાગે ન બોલવાના આવ્યા હોય, માત્ર નાટકમાં રહી હોય, માત્ર કોઈકની મા બની હોય, કોઈક ક્રાંતિકારીની મા બની છે, કોઈક મજૂરની મા બની છે, બસ આવી સાદી ભૂમિકા કરવા બદલ પણ એને ભણવામાંથી ઉઠાડી લેવામાં આવી હોય, એને પછી જે પહેલો સંબંધ સામે આવ્યો એની સાથે પરણાવી દેવામાં આવી હોય, બીજાની રાહ જોયા વગર પણ, એની પસંદગી પૂછ્યા વગર પણ. અને જ્યારે એ છેલ્લે કે મતલબ પછી તો એવી ફોર્માલિટીમાં પણ ન પડવામાં આવે કે હવે કોલેજમાંથી છૂટા થતી વખતે જે કંઈ કાગળો કે ડોક્યુમેન્ટની પ્રોસેસ હોય એ આપણે શું કરવા છે, આપણે સાસરે જ જવું છે ને, એમ. હા, કંઈક કુશન મની કે એવું કંઈક 300-400 રૂપિયા હોય તો એ લેવા તો જવું પડશે.
તો એ પૂર્તિ જ્યારે આવી હોય અને એ વખતે આમ પોષ આંસુડે મારી પાસે રડી હોય, આવા કેટલા બધા અનુભવો છે એમ કે છેલ્લી વાર તમને મળીને જાઉં છું ભાઈ એમ, અને પછી ખરેખર છેલ્લી વાર પછી ક્યારેય નથી મળી એવી બહેનો કે મતલબ ત્યારે એમ થાય કે આમે શું કર્યું એમ, આને હું કઈ ધજા લઈને કયો સંઘ કાઢીને જઈ રહ્યો છું, અને જેના પરિણામ કોઈકની જીવનમાં આટલો મોટો તીવ્ર વળાંક આપી દે છે. તો આવી કલા તો પ્રગટે તો પણ શું ને ન પ્રગટે તો પણ શું એમ, એવું આપણને કંઈક નિર્વેદ આવી જાય આ બધી વાતો ઉપરથી. કે એવી દીકરીઓ પણ છે હિંમતવાળી કે ઘરેથી ના પાડી છે નથી જવાનું નાટક કરવા, તો આવું ન કરવું જોઈએ. એટલે એનું તોફાન જ છે કે સાયકલ લઈને ઘર છોડીને નીકળી ગઈ હોય અને એને પછી પાછી મૂકવા જવી પડી હોય. આ બધીઓના નામ આપી શકું તમને મારી બહેનોના, પણ પાછી એને સમજાવીને પાછી ઘરે મૂકવા જઈએ અને કે રાત્રે દરવાજો ખખડે અને કેમ તો કે ભાઈ હું તો આવી ગઈ છું એમ, અને થેલીમાં 2 જોડ ડ્રેસ લઈને આવી ગઈ છે અને આમ તને ખબર છે કે ત્યાં શું કર્યું એમ, આ તું નીકળી જ પડી એમ, એટલે આ હું રંગભૂમિના ખોળે માથું મૂકવા તમે હાલી નીકળ્યા છો બધા, કે 3 દિવસ જવાનું અને એ વખતે તો પૈસા તો હોય જ ક્યાંથી એમ, પૈસા લાવવાના છો એ સવાલ હોય, એટલે આપવાના તો ઘરમાંથી કોઈને ના હોય. એટલે જે કંઈ નાની મોટી પોકેટ મની ક્યાંકથી બચાવી રાખેલી હોય ને એવું બધું હોય તો 40 રૂપિયા અને 45 રૂપિયાની સોલ્જરી કરી અને નાટકનું આખું બધો જ ખર્ચ કાઢ્યો હોય. અને જે છોકરીઓ હોસ્ટેલમાં રહેતી હોય એના ઘરેથી લોટનો ડબ્બો ભરાઈને આવે અને ખૂટે ત્યારે પાછો મોકલે, તો એ આખો ડબ્બો ઊંધો વાળી અને એ છોકરીઓ, એનું તો નામ આપીશ, નિશાબેન હરિયાણી, અત્યારે તો નાયબ મામલતદાર છે અમારી સાથે સિહોરમાં. અને તો એ ને એની બેન આખી રાત જાગીને થેપલા બનાવે, કેમ કે નાટકમાં માટેના જ આવા 40-45 રૂપિયા કાઢ્યા હોય માંડ, તો જ્યાં જઈએ છીએ સ્પર્ધામાં જીત્યા હોઈએ, પાછા નંબર લાવ્યા હોય, એટલે હવે પછી સામાન્ય રીતે કોઈ ટીમ જીતે ને તો ખુશ થાય કે વાહ વાહ એમ, અમે દુઃખી થઈએ કેમ હવે આગળ જવાનું આવ્યું અને એ કેવી રીતે કરશું, બહારગામ જવાનું આવ્યું તો એ કેવી રીતે કરશું એમ, તો એ દુઃખ થાય કે હવે શું કરશું. ત્યારે આ નિશા અને એની બેન વંદનાબેન એ બધા આખો ડબ્બો ઊંધો વાળે અને આખી રાત જાગીને થેપલા બનાવે કે 3 દિવસ ત્યાં ખાશું શું પાછું, કે ત્યાં પાઉંભાજી ખાવાના પૈસા તો કોઈના ખિસ્સામાં ન હોય એમ, તો એ 3 દિવસ ચાલે એટલા થેપલા. અને ઘરેથી એમ કે કંઈક પાણી ઓલું પડ્યું વરસાદનું ને લોટ બગડી ગયો તો બીજો ડબ્બો મોકલજો. અને એમ આવી રીતે લોટની ચોરી કરીને પણ અમે નાટકો કર્યા છે. એટલે હસવું કે રડવું એમ થાય. એવી પણ બહેનો મળી કે એક જ પાત્ર છે, તું ન રહે એમ, તને ઘરે ખીજાશે પણ મને રસ છે. અરે ભાઈ તારા રસનું મારે શું કરવું એમ, તને ઘરેથી કે તો માર પડશે તો એ તૈયારી સાથે આવે કે પણ એકવાર પરફોર્મ થઈ જશે તો થઈ જ જશે ને પછી શું થાય, એ તો અંડું નથી થવાનું કે એ કોઈ ભૂસી તો નથી નાખવાનું, તો માર પડશે તો ખાઈ લઈશ, પણ વહેલી સવારે કોઈને કીધા વગર નીકળી જાય કે જ્યારે પરફોર્મન્સ છે. તો એવી બહેનો પણ મળી છે એમ. અને ભાઈઓ પ્રત્યે પણ કે એવા મિત્રો મળ્યા, એવા દીકરાઓ મળ્યા કે જેણે પછી છે ને એ ખોવાઈ ગયા, એટલા બધા આગળ વધી ગયા રંગભૂમિના પ્રેમમાં કે પછી એ નિજ કર્તવ્ય ભૂલી ગયા થોડુંક પરિવાર પ્રત્યેનું. અને ફરી કહું કે અવેતન રંગભૂમિ છે એ એમ રોટલા નથી આપતી, એટલે આ ઓર કરો થિયેટર સાંભળ્યું છે આપણે, એ સાઉન્ડ આ જ કરે છે એમ, એ જ કટાક્ષ છે. એટલે એ રોમેન્ટિસિઝમ પણ થોડુંક જોખમી છે કે મારે બીજું કાંઈ જ નથી કરવું, માત્ર મારે રંગભૂમિના ચરણે રહેવું છે અને ભેખ લઈ લેવો છે, બરાબર એમ. તો એમ રમમાણ રહેવું ને એના કારણે પણ ક્યારેક થોડોક મને ગ્લાનિ પણ થાય કે હું એવી તો ફોજ એ ભેગી નથી કરી રહ્યો ને કે જેમને હવે પરિવારની જવાબદારીઓમાં અને કમાણી કરવામાં રસ નથી, પરંતુ માત્ર ને માત્ર પોતાની કલાને ઉત્તમ કક્ષા સુધી પહોંચાડવામાં જ રસ છે. તો પુરુષોના ભાગે તો પાછું આ પણ છે કે એણે ઘર પણ સંભાળવાના છે, અને હવે જુવાન છોકરાઓ પ્રત્યે તો વધારે એ પ્રકારની અપેક્ષાઓ હોય માતા પિતાની, પરિવારની. એટલે બંનેમાં આ રીતે થોડોક ડર લાગે કે દીકરીઓ આમ છે, અને દીકરીઓ બહુ થોડા સમય માટે જ મળે. મેં આ વાત ક્યાંક GLFમાં પણ કરી હતી કે મને ખૂબ સારી દીકરીઓ મળી નાટકમાં રહેવા માટે સમર્પિત, પણ ભાગ્યે જ એવો કોઈ જમાઈ મળ્યો કે જેણે પછી એમ કીધું કે ના તું નાટક કરવા જા, હું તો તારી સાથે આવીશ બેકસ્ટેજ કરવા માટે. એવું નથી. લગ્ન થયા એટલે મોટા ભાગની મારી બહેનો છે એ પછી સંસારમાં એવી ખોવાઈ ગઈ છે કે ક્યારે પછી નાટકમાં પાછી નથી ફરી શકી. એટલે આવા તો અઢળક અનુભવો છે. પણ આ બધા નાટકોની વચ્ચે ભાવનગર યુનિવર્સિટીને લગભગ 5 કે 3 નેશનલ એવોર્ડ
વધારે. વધારે 5થી વધારે નેશનલ એવોર્ડ માઇમ માટે તમે લઈ આવ્યા. અને માઇમ એક એવો પ્રકાર છે, બહુ અઘરો છે કે એમાં તમારે કંઈ એક સંવાદ નથી બોલવાનો, તમારા એક્સપ્રેશન બહુ કંઈ ખપમાં લાગવાના નથી. એ માઇમને એ કાળા રંગોમાં તમે જે આ બધા નેશનલ એવોર્ડના રંગો શોધી લાવ્યા અને ભાવનગરના દીકરાઓને તમે ક્યાં ક્યાં નેશનલ એવોર્ડ સુધી લઈ ગયા, એ અનુભવો, ત્યાં તમે આખી ગામની વેજાઓ જોઈ, એ બધા અનુભવો. આ માઇમ છે એ પ્રકાર તમને સૂઝ્યો. અને તમારી કરેલી માઇમ, હું તમને એ કહું છું કે તમારી કરેલી માઇમ મેં અલગ અલગ યુનિવર્સિટીમાં અલગ અલગ શહેરોમાં જોઈ કે આ તો શક્તિથી પરમારની માઇમ છે, આ તો એણે કરેલી માઇમ છે. પણ એ માઇમ ક્યાં ક્યાં કોઈ કંઈ શૂટિંગ કરી લીધી છે, રેકોર્ડિંગ કરી છે, કોપી મારી કોપી પેસ્ટ કરી, એવા તો કંઈ પ્રસંગો તમારા લખેલા નાટકો તમારા નામ વગરનું પરફોર્મ થતા જોયા છે. તો આ માઇમની જુદી વાત છે. પણ માઇમ તમારી સાથે જોડાઈ અને નેશનલ સુધી પહોંચવાનો એકાધી વાર, એકથી વધારે વાર, એ વાત અનુભવ તમે ખાસ વર્ણવો. એટલે રામ, તને એવું જ લાગશે કે આને ક્યાં આજે બેસાડી દીધું છે રોદણા રોવા માટે, દુખડા રોવા માટે. પણ માઇમ પણ છે ને એ અભાવમાંથી જ આવેલું, એમ કે નાટક કરવું છે, એકાંકી કરવું છે ને તો ખૂબ ખર્ચ થશે, એમાં સંગીત માટે એમાં કોસ્ચ્યુમ જોશે, એમાં આ જોશે, એમાં તે. પણ એટલે ચાર્લી ચેપ્લિન જેવા એક ઋષિને યાદ કરું છું કે એમની ફિલ્મોમાં જે પેન્ટોમાઇમના પ્રયોગો છે, અને તમે જાણો જ છો કે દારૂણ ગરીબીમાં આખું એમનું જીવન છે. એ જ્યારે આટલી અઢળક પ્રસિદ્ધિ પામ્યા, એ પૂર્વેનું બાળપણ એમનું તો છે એ ખૂબ જ સંઘર્ષમય અને ખૂબ જ ગરીબીમાં એ લોકો જીવ્યા, એમ આખો પરિવાર. એમની માતા પણ એક અસફળ એવી અભિનેત્રી હતી. એ બધા જ તો આપણને ખ્યાલ છે. તો આ માત્ર આપણી પાસે કાંઈ નથી તો એમ છે ને કે 3 પાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ ને, એમ તો બહુ દઈ દીધું નાથ. તો માઇમમાં આની જ જરૂર છે, શરીર સિવાય તમારે કાંઈ જ જરૂર નથી. એવા પણ માઇમના પ્રયોગ કરેલા છે રામ, જ્યારે કે ચાલો તમે માઇમ કરો, અમે તમને અનુમતિ આપશું, બીજું કાંઈ નહીં આપીએ. હા, સંસારનો એક આ તમારા પર ઉપકાર છે કે તમે તમતાર કરો, અમે તમને ના નહીં પાડીએ. તો હવે આ મ્યુઝિક અને માઇમમાં તો એવું છે કે મ્યુઝિક એવું કાંઈ સીધું આખું ના હોય. આખું એક ગીત લઈ લીધું કે એક ઇન્સ્ટ્રુમેન્ટ, એમાં તો તમે ચાલો નાનામાં નાના વસ્તુના ફોલીસ અને નાનામાં નાના વસ્તુના એવા સાઉન્ડ, એવા બધા ટ્રેક, એ બધા જ એનું કેટલું બધું મિક્સચર કરવાનું. હું તો અત્યારની વાત કરું છું જ્યારે મોબાઈલ પણ નહોતા, બરાબર. તો એવા પણ માઇમના પરફોર્મન્સ કરેલા છે કે જેમાં કોઈક અમારામાંથી એક જણ પાસે હેલ્મેટ હોય. અને હું ગુજરાતીનો વિદ્યાર્થી એટલે મને ખબર કે પ્રેમાનંદ છે ને આંગળીઓમાં વીંટી પહેરતા અને માણ ઉપર આખ્યાન કરતી વખતે તો હેલ્મેટ ઉપર આવી રીતે વીંટી પહેરીને, તે વખતે સ્ટીલની વીંટીઓ મળતી, તો એ બધી જ આંગળીઓમાં, અને હેલ્મેટ ઉપર થાપ આપીને હેલ્મેટ ઉપર અલગ અલગ પ્રકારના રિધમ વગાડી. અને હું એક માઇક તો ત્યાંથી જ મળે જ્યાં સ્પર્ધાનું સ્થળ હોય, તો એક છોકરા આવી રીતે આ માઇક રાખીને બેસે અને હેલ્મેટ ઉપર વગાડ્યું હોય અને માઇમ આખું પરફોર્મ થાય અને એ છોકરાઓ પાછા એમાં જીતે પણ ખરા. એટલે આવા માઇમ મૂળ આવ્યું છે જ અભાવમાંથી. એમ આજે વિદેશમાં રસ્તાઓ ઉપર પણ જે પેલા સ્ટ્રીટ આર્ટિસ્ટ છે એ બધા માઇમ કરે છે અને એની ટોપીમાં છે એ લોકો જો એમની પ્રસ્તુતિ ગમે છે તો સિક્કાઓ મૂકે. એટલે આ એમાંથી જ આમ કે એવું હોય ને કે ફોક ડાન્સ છે તો આમ તમે એની રંગારંગ તો જુઓ, એમ કે એમના ભભકદાર કોસ્ચ્યુમ્સ છે, એના ચણિયા ચોળીને, એના કેડિયા ચોળીને, એના ઢોલની આમ ધણેણાટવાળી થાપ ને એના ઝાંઝના બખલક અવાજ થતા હોય ને એક આખી પેનલ તો એની બેક સ્ટેજની બેઠી હોય પોતે ટ્રેડિશનલ કોસ્ચ્યુમ પહેરીને. જે લોકો બેક સ્ટેજમાં છે એમણે પણ ગામઠી પહેરવેશો પહેર્યા, અને અહીંયા આપણી પાસે તો સ્ટેજ ઉપર પહેરવાના પણ નહીં. એટલે શું કરી શકીએ આપણે? તો કે આપણે સારામાં સારું પરફોર્મ કરી શકીએ આપણા શરીરથી. એટલે આ શરીરને જ ભાષા બનાવી, શરીરને જ કલાના ઉપાતાનો બનાવ્યા અને એમ કહેતા કે કાંઈ નહીં કરીએ તો માઇમ તો કરશું. એટલે જ્યારે મોજા પણ નહોતા ને તો હાથ અને પગને પણ રંગ કરીને, સફેદ રંગ કરી અને કામ ચલાવતા. તો એ રીતે માઇમ શરૂ થયેલું. પણ પછી તો એમ બહુ રસપ્રદ લાગ્યું કે એટલે મેરે સારે ગીત બને મેરી સારી ફરિયાદે, એના જેવું જ છે કે તમને જે અમારા ગીતો ગમ્યા છે એ હકીકતમાં તો અમારી પીડાઓ છે એ છે. એટલે માઇમમાં આ રીતે આગળ વધાયું. અને અત્યારે એવો અફસોસ તો બિલકુલ નથી કે મતલબ બહુ જ સારું એવું એક ફોર્મ આવી રીતે હાથ લાગ્યું, ખૂબ પ્રેમ થઈ ગયો. અને મતલબ આમ જીગરથી પ્રેમ કરતા હોય એવા છોકરાઓ માઇમ ધવલ સાથે છે અત્યારે. તો તમે જુઓ કે એમ કે રાણપુર નોકરી કરતો હોય તો છેક ખાલી છોકરાઓને માઇમ કરાવવા માટે ભાવનગર એ 9 વાગે પાછો ફરે રાત્રે, સીધો જ માઇમની પ્રેક્ટિસમાં જાય, 2 વાગ્યા સુધી રાત્રે પ્રેક્ટિસ કરાવે અને પછી 2 થી 4 રેલવે સ્ટેશનના બાકડા પર સૂઈ રહે અને 4, 4:30ની ટ્રેનમાં વળી પાછો બોટાદથી આગળ રાણપુરથી આગળ એના ગામે સ્કૂલે પાછો નોકરીએ પહોંચી જાય.
તે વળી પાછો સાંજની ટ્રેનમાં પાછો ખાલી પ્રેક્ટિસ કરાવવા આવે. શેના માટે? એમાં એમને કંઈ એવી લાઈફ ચેન્જિંગ અમાઉન્ટ નથી મળતી. આખું જીવન બદલાઈ જાય એવું કોઈ આર્થિક વળતર નથી મળતું. ક્યાંય તકતી પર નામ નથી લખાતું. કોઈ ઇતિહાસમાં એવું નથી કે આટલા વર્ષો આ છોકરાઓએ આટલો ભોગ આપ્યો. એવા ક્યાંય ઉલ્લેખો પણ થાય કે ન થાય એવી કોઈ અપેક્ષા વગર આ છોકરાઓ કોના માટે કરે છે ખબર છે? આપણું માઇમ છે ને એટલે, અને ભાવનગર યુનિવર્સિટીનું માઇમ છે ને એટલા માટે. તો બસ આવા બધા સાધુ લોકો મળ્યા છે અને એના કારણે આ ધૂણી ધકે છે. ખબર નથી ક્યાં સુધી ચાલશે આ બધું, પણ અમે છીએ ત્યાં સુધી તો આ છીએ. પછી અમારા કરતાં વધારે સારા કલાકારો આવશે, એ પણ કરશે. બસ એટલી ભાવના છે, બીજું કાંઈ નથી. શક્તિસિંહ, હવે આપણે જરાક આ સંવાદ શ્રેણી પૂરી કરવા જઈ રહ્યા છીએ. મારે અનુવાદક શક્તિસિંહ પરમારને મળવું છે. એ તમારી કયા પ્રકારનો સંઘર્ષ છે? તમે કેવી રીતે એ અનુવાદના શબ્દોને એ ભાષાને પકડો છો? બન્યા બહુ તમે અનુવાદિત કરી છે, મને એ થોડી વાત ખાસ કરો. આ પણ છે ને મારો બહુ જ સંવેદનશીલ ખૂણો. મને ખબર નહોતી કે તને આમાં પણ રસ પડશે આટલો એમ. પણ મને અનુવાદનું પહેલેથી ખૂબ જ આમ મનમાં છે, અને એ અર્થમાં છે કે અધ્યાપક બન્યો ને તો અમારે તાલીમ અલગ અલગ લેવાની હોય, ઓરિએન્ટેશન પ્રોગ્રામ અને રિફ્રેશર કોર્સ. અને મને એવો રસ કે હું ગુજરાત બહાર જઈ અને કરું. એટલે એ કારણસર નહીં કે ત્યાં જઈને ફરવા મળે ને એમ, પણ ત્યાંના બીજી ભાષાના અધ્યાપકોને મળીએ અને બીજી ભાષાના સાહિત્યના સંપર્કમાં આવીએ અને કંઈક બે વસ્તુ તો નવી શીખીને નવી જાણીને આવીએ. તો ત્યારે ભારતભરમાંથી બધા અધ્યાપકો આવ્યા હોય અને પોતપોતાના પ્રાંતના સાહિત્યની વાતો કરતા હોય. અને ત્યારે મેં સાંભળ્યું ને કે એ લોકોને ગુજરાતી સાહિત્યની જ્યારે એ લોકો વાત કરે છે, હવે જો ગુજરાતમાં બેઠા બેઠા હું તમને પૂછીશ ને તો તમે બંગાળી સાહિત્યના 5 સાહિત્યકારોના નામ બોલશો, મરાઠી સાહિત્યના નામ બોલશો, ઉત્તર ભારતની ભાષાઓના બોલશો, દક્ષિણ ભારતની ભાષાઓના નામો બોલશો. ગુજરાતી સાહિત્યકારોને ત્યાં લગભગ, એટલે મતલબ આપણે જે અઢળક પ્રસિદ્ધ છે ત્યાં એમને કોઈ ઓળખતું જ નથી. એટલે હવે આ એમની મર્યાદા છે કે આપણી છે એ સમજવા માટે હું જે નાનો છું. એટલે જે નામો બોલ્યા ને એ એવા મારા માટે અજાણ્યા હતા કે તમે ગુજરાતી સાહિત્યના પ્રતિનિધિ તરીકે આ બધાને ઓળખો છો અને તમે આને એમ સમજો છો કે ગુજરાતી ભાષાનું ઉત્તમ સાહિત્ય અહીંથી મળ્યું છે. તો મને થયું કે તો તમારા સુધી તો એ કંઈ પહોંચ્યું જ નથી. જે અમારી મતલબ પાયાની જે મતલબ ગુજરાતી સાહિત્યની ખૂબ જ આમ રત્ન કહેવાય એવી ઝળહળતી કૃતિઓ છે. તો મને એમ થયું કે આ તો કોણ કરશે એમ. એટલે અનુવાદો થાય, બીજી ભાષાની કૃતિઓ અનુદિત થઈ અને મારી ભાષામાં આવે, ગુજરાતીમાં આવે, એ યજ્ઞ બહુ લાંબા સમયથી ચાલી રહ્યો છે અને બહુ સારી વાત છે કે ચાલી રહ્યો છે. પણ એમાં શું થઈ રહ્યું છે? એમાં બધું જ ભરણું ભરાઈ રહ્યું છે. એમાં અહીં બધું ઉમેરણ થઈ રહ્યું છે. મારું જે એક અરણ્ય રુદન છે ને, મેં આ બિંદુબેનને વાત કરી હતી, બિંદુબેન ભટ્ટને, કે અહીંનું બહાર કેવી રીતે જશે એમ. હવે એ તો કોણ કરશે? અહીંની આટલી સારી કૃતિઓને બહાર કેવી રીતે? એટલે મેં પછી એમ નક્કી કર્યું કે હિન્દી ભાષા હું શીખું. એટલે કામચલાઉ હિન્દી તો આપણને ટીવીના કારણે આવડતી હોય એ, પણ એ મને બહુ જ વહેલી ખબર પડી ગઈ કે સાહિત્યની હિન્દી એ આ હિન્દી નથી જ નથી એમ. એટલે ગુજરાતી ભાષાની ગણમાન્ય કૃતિઓ, સીમાચિહ્ન કૃતિઓ કે જેની સામે આપણે નતમસ્તક થવું પડે એવી કૃતિઓ, એનો અનુવાદ થવો જ જોઈએ. પહેલી વાત ફરી વાર કરું કે કોણ કરશે? તો કે કોઈ કરે નથી તો લાય હવે હું કરું એમ. કોઈ કરવા આવવાનું નથી. તો મને એમ થયું કે મારે શીખવું છે. હજી એમાં મેં એવું કંઈ ખાસ કામ કર્યું જ નથી. એટલે પણ એ પૂછ્યું છે એનો મતલબ એમ થાય છે કે આ મારે પણ આમાં જવાબદારી લેવી જોઈએ. અને એટલે હું હિન્દી ભાષા શીખી રહ્યો છું, પંજાબી ભાષા પણ શીખી રહ્યો છું. અને એટલીસ્ટ હિન્દીમાં તો જાય એટલે થોડોક વ્યાપ વધે. અને પણ આ બધા પણ પ્રશ્નો છે કોપીરાઇટના, કે જે વાર્તાને અનુદિત કરવી હોય તો હવે એ લેખકો તો નથી રહ્યા, પણ તેમ છતાં હજી એ કોપીરાઇટ મુક્ત એ બધું સાહિત્ય નથી થયું. તો એમની પછીની પેઢી છે લેખકોની, એ કાંઈ એટલો ઉત્સાહ નથી બતાવતા કે એને આમાં બહુ ખાસ રસ નથી પડતો, કયા કારણસર ખબર નથી. પણ એમને એ બધી વાતોમાં કાંઈ બહુ એ બધી માથાકૂટ લાગે છે, લપનું કામ લાગે છે. એટલે એમની પાસેથી એ અનુમતિ મેળવવી એ પણ જુદો સંઘર્ષ છે, એ અલગ કથા છે. એટલે ત્યારે પણ આપણે પાછું નાસીપાસ થઈ જવાય કે આપણે કરવા માગીએ છીએ પણ જેમની ખરેખર જેમના માટે કરીએ છીએ એમને જ રસ નથી તો શું થાય? તો એમ એટલે પછી ઘણા તો નિરાશ થઈને છોડી દે હાથમાંથી. એટલે હિન્દીમાં આપણું ખાસ તો જે ગમતું સાહિત્ય છે, જે ખૂબ હવે તો એમ મતલબ લોક સાહિત્ય બની જશે એટલું પ્રસિદ્ધિ પામેલું સાહિત્ય છે, જે એ તો જવું જ જોઈએ. અને હું કહેતો રહેતો હોઉં છું જે મારા હિન્દીના બધા વડીલો છે એમને, કે મારે હિન્દી શીખવું છે અને મારે આ કરવું છે. એટલે
મને ખ્યાલ છે કે હંગેરિયન લોકવાર્તાઓ છે એ કામ ઉપર એ પણ મારા હાથ ઉપર છે અત્યારે, અને એને સૌરાષ્ટ્રની લોકબોલીમાં ઢાળવી એ બધી 10 એક વાર્તાઓનું કામ પણ હાથ ઉપર છે. મહેન્દ્રભાઈની એક વાર્તા યશોદા વાર્તા એમની પોલિટેકનિક, એને પણ મેં અવધિમાં અનુદિત કરવાનો પ્રયત્ન કર્યો. પણ પ્રયત્ન કર્યો એમ જ કહું છું, કેમ કે ખરેખર હવે જ્યારે કોઈ અવધિ ભાષાનો જાણતલ છે એ જ્યારે એને વાંચે અને પ્રમાણે અને પછી મોહર મારે ત્યારે એમ થાય કે ના, આ બરાબર થયું. કેમ કે એટલા અધિકૃત રીતે તો આપણે એ નથી કરી શકતા, અને એ અધિકાર મેળવવા માટે મારે ઘણો અભ્યાસ કરવો પડશે, આ વાત એમ લાગે છે. પણ અનુવાદને લઈને બહુ જ પોઝેસિવ છું કે બહારથી જે આવે છે સારી આપણા રાષ્ટ્રીય સાહિત્ય, આપણું જે છે ભારતીય સાહિત્ય છે, એને તો લઈ આવીએ છીએ હોંશે રંગે ચંગે લાવીએ છીએ, પુરસ્કારો મળે છે એ બરાબર, પણ અહીંનું ક્યારે જશે બહાર? અને બહુ મોડા છીએ એમ. મતલબ મને એમ થાય કે રામમોરીની વાર્તાને મોકલું ત્યારે મારી પાસે રામમોરી જેના પડછાયામાં ઊભો છે એવા તો 25 વાર્તાકારો છે કે જેની વાર્તાઓ લાઈનમાં ઊભી છે કે એ હજી તો એમની તો કોઈને ખબર જ નથી. એટલે હું વાંક નથી જોતો એ બધા અધ્યાપકો કે સાહિત્ય પ્રિય લોકોની કે જેમને ખબર જ નથી, તમને નથી ખબર. બાકી અમારે ત્યાં તો બહુ સારા સાહિત્યકારો થઈ ગયા. ના, એવું કહીને નહીં છૂટી શકાય. આપણી જ પાઇપલાઇનો નબળી પડી છે કે ત્યાં કંઈ પહોંચ્યું જ નથી એમ. એટલે આ મને બહુ જ મારા હૃદયની નજીકનો અનુવાદનો એક ઉપક્રમ પણ છે અને મારે શીખવું છે. ગુજરાતીમાં તો લઈ આવીએ બનિયા બહુનું તમે કહ્યું ને એમ, કે બીજી ભાષાઓની કૃતિ ગુજરાતીમાં તો લઈ આવીએ, એનો હરખ પણ હોય જ એમ. પણ અહીંની બહાર જાય ને એ મારા મનમાં ખૂબ ઊંડી આરત છે કે આપણી કૃતિઓ ક્યારે બહાર જશે એ ચિંતા છે. હવે દિગ્દર્શક શક્તિસિંહ પરમાર, નંદવાયેલા સપનાઓ કે અધૂરા રહેલા ચિત્રો જેમાં જે રંગ પૂરવાના બાકી છે પણ ક્યાંક હજુ ઊભા છે સમયના કોઈ ખૂણા ઉપર, એ ચિત્રો તમને જુએ છે, તમે એને જુઓ છો. આવા જે અધૂરા પ્રોજેક્ટ ઊભા છે જેમાં દિગ્દર્શક શક્તિસિંહ પરમાર ઘૂંટાયેલો ઊભો છે. હું જ્યારે બોલું છું ત્યારે મને પોલિટેકનિક ફિલ્મ પણ યાદ આવે છે. હું જ્યારે બોલું છું ત્યારે મને ઉરભંગ પણ યાદ આવે છે. મને આ અધૂરા મુકાયેલા ચિત્રોની વાત કરો જેમાં દિગ્દર્શક શક્તિસિંહ પરમાર હજી જગતે જોવાના બાકી છે. કારણ કે દિગ્દર્શન તમારી કળા છે, તમને ખૂબ શોખ છે, અને આગળ જતાં પણ તક મળે જ્યારે તમારે દિગ્દર્શન કરવું છે, તમને ફિલ્મ દિગ્દર્શનમાં ખૂબ રસ છે, એટલે એના વિશે વાત કરો. ઉરુભંગમની વાત કરીને એ પણ આવી રીતે જ વિદ્યાર્થીઓ દ્વારા જ આમ ખૂબ જ મહત્વાકાંક્ષા મનમાં રાખી અને કરેલો એક પ્રોજેક્ટ હતો, અને ખૂબ ટાંચા સાધનથી એકબીજા પાસેથી ઉછીના કેમેરા મેળવી અને કરેલું, કોઈ જ પ્રકારની ટેકનિકલ સમજ વગર કરેલું, કે સત્વમાં ખૂબ ઊંડા ગયેલા, કે 4-5 મહિના એના રિહર્સલ ચાલેલા, અને પછી ફરી પાછા અભાવો. પણ ભલે એ આ વખતે એને મર્યાદા નહોતી જ બનવા દેવી, કેમ કે આ વખતે ઠીક એ રીતે મેનેજ કરી લીધેલું કે ના, સાવ એવી ગરીબી તો નથી જ દેખાવા દીધી. એટલે મિત્રના ગામડામાં ખેતરોમાં જઈ અને ઉરુભંગ જે સમંત પંચક સ્થળ છે મહાભારતનું, જ્યાં દુર્યોધન પડ્યો છે આહત થઈને, ઘાયલ થઈને, તો અંધારાને જ સૌથી મહત્વની પ્રોપર્ટી આ રીતે બનાવી કે પેલું વિસ્તીર્ણ કુરુક્ષેત્રના યુદ્ધ પછીનું જે આખું એક ક્ષેત્ર છે જ્યાં મૃતદેહો દૂર દૂર સુધી પડ્યા છે, એ ક્યાંથી લાવી શકશું? એ તો નહીં જ લાવી શકશે. તો એ કોણ એને છાવરશે, કોણ ઢાંકશે? તો કે અંધારું. એટલે એ અંધારાને સૌથી વધારે કેન્દ્ર સ્થાને રાખી અને દુર્યોધનની આ વ્યથા જે ભાસે લખી છે, એનો પણ આખો જ અનુવાદ મેં એ જ હાથમાં લીધું. કે અને એક દ્રશ્ય તો એમાં ઉમેર્યું પણ ખરા, પણ પછી એમ થયું કે ના, ઉરુભંગમ જ કરવું છે ને તો વધારે કોઈ અલગથી ઉમેરણ ઉપાખ્યાન જોડવું નથી. પણ કૃષ્ણ અને બલરામનો જે ઝઘડો છે એ ભાસ એમાં ખાસ નથી મૂક્યો, 2-3 વાક્યોમાં જ સમેટી લીધો છે. પણ મને આ બહુ જ સરસ એક ડિબેટ લાગી હતી બલભદ્રની અને શ્રી કૃષ્ણની, કે બંનેના પોતપોતાના સત્ય, બંનેના પોતપોતાના તથ્યો હતા. તો એ પ્રકરણ એક અલગથી લખેલું, ને એમ થયું કે આ બહુ ચડસા ચડસીવાળો એક વિવાદની કક્ષાએ પહોંચે એવો સંવાદ હતો બંને ભાઈઓનો. તો હવે ફરી કહું કે નાટક છે ને એ તમને બીજા પર આધારિત રાખનારી કલા છે. એટલે હવે મતલબ હું કેટલુંક શીખીશ એમ. તો પછી મેકઅપ પણ મારી દીકરીઓને હું જ કરું, અને ત્યાં સુધી કે હવે તો નાટક ન હોય અને કંઈક પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય, તો એણે આઈલાઇનર બાકી રાખી હોય કે એ ભાઈ આવીને કરશે એમ. તો એટલે એટલું હતું કે મેકઅપ કરી દઈએ, ખૂબ ગમે એમ કરવું, કોસ્ચ્યુમમાં પણ એ કરવાનું હોય, ભાઈઓને ધોતિયા પણ આપણે જ પહેરાવવાના હોય, બજારમાં પણ ખરીદી આપણે જ કરવાની હોય.
સંગીત સાથે પણ બેસવાનું હોય, છેલ્લે એડિટિંગ થાય. એટલે હવે પછી ક્યાંક હું કાચો પડું છું કે આ બધું એડિટિંગનું ને એ બધું તંત્ર મને નથી સમજાતું. અને એવા પછી કોઈ એના પંડિતો પણ નથી મળ્યા. એટલે જે અધૂરા રહ્યા છે ને જે કંઈ કામો એ આવી રીતે. પણ ઉર્ભંગમ આખી શૂટ થઈ ગઈ છે ફિલ્મ. હા, પણ અત્યારે તમે 2026માં જોશો, એ 2015માં અમે કરેલું. એટલે અત્યારે તો એ ખૂબ કાચું એમ લાગે. એટલે મને પછી એમ હતું કે હું એનું સ્વરૂપ થોડુંક બદલું અને આ જ રીતે તમારા જેવા કોઈક સાહિત્ય સાથે જોડાયેલા નાટકના મર્મજ્ઞ હોય એવા ઉરુભંગમ કૃતિ વિશે આમ જ આવી નિરાંતની પળોમાં થોડી વાત કરે. પછી પહેલાં થોડાક દ્રશ્યના અંશો બતાવીએ, પછી બીજો કોઈ આવી રીતે નિયતિબેન છે ને એવા અધ્યાપક મિત્રો જે છે કે જે બહુ સરસ રીતે મર્મ પારખે છે, થોડી વાત એ કરે અને એની વાતને સમર્થન આપતા હોય એવા પાછા દ્રશ્યો એમાંથી બતાવે. એટલે કે આમ સાંગોપાંગ આખી ફિલ્મ તો હવે એમ લાગે છે કે એ વખતે ભલે એટલા રોમેન્ટિક હતા ને એવું થયું, પણ અત્યારે એમ લાગે છે કે ના, એના માટે આ થોડુંક કાચું છે અને થોડુંક ઓછું પણ કન્ટેન્ટ છે, પણ એનું આ રીતે કંઈક થઈ શકશે એવું લાગે છે, તો એ કરશું. અને પોલિટેકનિક ફિલ્મ તો ત્યારે ભવનમાં હતા ત્યારે જ, અને એ વખતે બહેનોની બહુ સારી ટીમ મળેલી. અને જાણો છો પોલિટેકનિક વાર્તાના કેન્દ્રમાં જ સ્ત્રીઓ છે, બરાબર. એક અને પાછી એકલ દોકલ 1-2 સ્ત્રીઓ નહીં, મતલબ એક ટોળી છે આખી. એટલે ઓછામાં ઓછી 6-7 તો છે જ. એટલે એ મનમાં છે, એની સ્ક્રિપ્ટ પણ લખી છે, કોઈ સમજણ વગર કે સ્ક્રીન પ્લે કેમ લખાય એને કોઈ પણ અનુભવ વગર. બકરી નરેટર છે તમારી. એને એક બકરી છે, બરાબર, કે જે હંમેશા સાથે ને સાથે છે. એક નાનકડી બકરી ગધેડી છે, એ સાથે છે. અને એ નરેટર છે કે પહેલાં તો એક કૂતરી રાખવી હતી, પણ કૂતરીના સ્વભાવમાં એક વિદ્રોહ છે અને મારે એ નહોતો રાખવો એમ. એટલે ફરીને એમ કહું કે પેલા સહન કરતા પાત્રોની વાત ક્યારે કરશું, જ્યારે સામા થનારા પાત્રોની વાતો કરશું. તો બકરી મને યાદ છે કે જ્યારે ધોકો પડ્યો ને ત્યારે એ ભાગી જ ગયેલી છે, એ ક્યારેય સામી ભસી નથી, કેમ કે એની પ્રકૃતિમાં જ નથી. તો મને આ હતું કે પેલી સ્ત્રીઓ સતત આહત થઈ અને હડસેલાય છે આ સ્થળેથી આ સ્થળે, આ સ્થળેથી આ સ્થળે, અને હેવાઈ થઈ ગઈ હોવાના કારણે એક નાનકડી બકરી હંમેશા એની સાથે છે, જે એની નરેટર છે આ કથાની. તો એવી એક પરિકલ્પના કરેલી અને સ્ક્રિપ્ટ પણ લખેલી. પણ મેં એમ જ કહ્યું કે આ બધા ટેકનિકલ તંત્રને હું હજી પૂરી રીતે નથી સમજી શક્યો. અને પછી આવી રીતે એક સરકારી કોલેજમાં અધ્યાપક છું, એટલે અધ્યયન કરાવવાનું, અધ્યાપન કાર્ય કરવાની સાથે સાથે બીજી પણ ઘણી બધી જવાબદારીઓ અમને મળતી હોય. એટલે નકારાત્મક અર્થમાં તો નથી કહેતો, પણ એ બધી જવાબદારીઓનું વહન પણ કરવાનું અમારું કર્તવ્ય છે. એટલે એના કારણે પછી ક્યાંક ચૂકી જવાય છે આ બધી વાતો કરવામાં, એમ થાય છે. પણ તારી શુભકામના છે અને મને લાગે છે કે તારા ઢીકા થોડાક મને પડતા રહેશે તો હું કંઈક તો કરીશ. દિગ્દર્શક શક્તિસિંહ પરમારને સિનેમાના પડદે મેં બહુ જલ્દી જોશું. આજના આપણા સંવાદનો અંતિમ પ્રશ્ન, આ જે ભાંગેલ અને ફૂટેલ હૈયાની શું વાર્તાનું નામ? હૈયા ફૂટી, માંજરી આંખ્યું, ખટાશ વિહોણી આંબલી, ઓઘરાળા, ઉભરો અને જમાના પ્રમાણે કે છૂટકો, કે હમણાં એક બીજી નવી વાર્તા છે તમે જેનું નામ નથી આપ્યું, આ બધી વાર્તાઓ છે. અને એની વચ્ચે રાતડી નામની તમારી એક અપકમિંગ નવલકથા છે. તો હું બરાબર ના બોલું છું ને? રાતલડી. તો રાતલડી નવલકથા છે કે આ બધી વાર્તાઓ છે. ક્યારે પહેલું પુસ્તક શક્તિસિંહ પરમારનું આવશે? અમે નવજીવન ડાયલોગ્સના માધ્યમથી તમે આ એક પ્રોમિસ કરો કે પહેલું પુસ્તક તમારું ક્યારે આવશે? કદાચ મારી સર્જનાત્મક કૃતિઓનું પુસ્તક પહેલું ન હોય એવું બને. કદાચ વિવેચનાત્મક લેખોનું પહેલું આવે એમ પણ બને. લોકસાહિત્ય પણ મારું બહુ જ પ્રિય એવું, બહુ હૃદયની નજીક એવું વિષય ક્ષેત્ર રહ્યું છે. અને એક શ્રેણી પણ આપણે ચલાવેલી બહુ હળવા સુરમાં ઉખાણાઓની વરત કરીને. તો લગભગ 200 જેટલા વરત એકત્રિત કરી શક્યો છું ને બહુ શાસ્ત્રીય રીતે, કે જેમની પાસેથી મળ્યા છે એમના દસ્તાવેજીકરણ સાથે, સમય સ્થળના અંકન સાથે. તો એમ છે કે એ ગુજરાતી ભાષામાં શરીફાબેનનો લેખ પણ છે ઉખાણાઓ વિશેનો, વરત વિશેનો. પણ સ્વતંત્ર એવું કોઈ પુસ્તક છે એ શોધવાની મેં બહુ મહેનત કરી. કદાચ હવે આ વાત અહીં આવા જાહેર માધ્યમમાં બોલ્યો છું તો કોઈક મિત્રો મદદ કરશે, ક્યાંક કમેન્ટ્સમાં લખશે. એક ઉત્તર ગુજરાતને ચૌધરી જાતિમાં બોલાતા પૂછાતા ઉખાણાઓનું એક પુસ્તક મારા હાથમાં આવ્યું હતું. પણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં જે વરત કહેવાય છે, એક વરત નાખું એમ કહીને કહેવામાં આવે, પૂછવામાં આવે, તો એ ઉખાણાઓનો એક સંચય તૈયાર થાય. એટલે એનું એક પણ પુસ્તક છે. આ હંગેરિયન જે દંતકથાઓ છે, હંગેરીની લોકકથાઓ, એ 10 વાર્તાઓમાં અડધે પહોંચ્યો છું. તો એ અત્યારે બહુ હું પોતે એને ખૂબ એન્જોય કરી રહ્યો છું કે એ સંસ્કૃતિ અને આ સંસ્કૃતિ સાથેના એમના આખા દેશી અને આપણા દેશી પરિવેશના જે તાલમેલ એના આંકડા મેળવી રહ્યો છું.
તો એ પણ મને પોતાને જ બહુ જ આમ એ એક સેલિબ્રેશન જેવું લાગી રહ્યું છે. તો એ 10 વાર્તાઓ થઈ જાય તો કદાચ એનું પણ પુસ્તક થાય એવું બને. ઘોસ્ટ લોરમાં પણ કામ કરી રહ્યો છું. ભૂત કથાઓ છે. લોકસાહિત્યની આ એક બહુ જ રસપ્રદ એવી શાખા છે. એટલે ભૂત છે કે નહીં અને એ બધી ચર્ચાઓમાં અને વિજ્ઞાનમાં પડ્યા વગર આ બધી જે ભૂત કથાઓ દરેક સંસ્કૃતિની છે, દરેક સંસ્કૃતિમાં છે જ, હોય જ. તો એ કોઈ પણ રીતે જનમાનસને વ્યક્ત કરતું હોય છે. એ સમયના જે તે સમયના લોકમાનસને, ત્યાંના પરિવેશ, સમગ્ર સમાજના સ્વભાવને વ્યક્ત કરતું હોય છે. તો એની સાયકોલોજીમાં જવાનું, એના મનોવિજ્ઞાનમાં જવાનું એ પણ મને બહુ રસપ્રદ લાગે છે. એટલે અત્યારે ભારતના જુદા જુદા રાજ્યોના ભૂતો સાથે જોડાયેલી કથાઓ એ સંચિત કરી રહ્યો છું. અને ખાસ તો ગુજરાતી સૌરાષ્ટ્રમાં રહેલી, એટલે આપણે વીર માંગડાવાળો આમ એક બે એવી ગણાવી દઈએ, ભૂત રોવે ભેંકાર ને એવી બધી કથાઓ, અને ક્યાંક ભૂતના વચ્ચે ઉલ્લેખ આવતા હોય એવી કથાઓ. પણ ના, આમ નખશીખ ભૂત કથાઓ બીજી કેવી કેવી મળે છે. આપણી નજર સામે વિજયદાન દેથા અત્યારે બોલું છું એટલે આવે છે. બાતારી ફૂલવારીમાં દુવિધા વાર્તા, જેના પરથી ફિલ્મ બની, દુવિધા પણ બની ને પહેલી પણ બની. તો આવી બંગાળના ભૂતોની કથાઓ બહુ જ રસપ્રદ છે. અને ચમત્કારિક રીતે ગુજરાતી લોકકથાઓ સાથે એટલા બધા એના તાળાઓ મળતા આવે છે. અને વિશેષ એક બીજું કામ આમાં કરી રહ્યો છું એ છે જાપાનીઝ ભૂતકથાઓ ઉપર. જાપાનમાં આ ઘોસ્ટ લોરને યોકાઈ કહેવામાં આવે છે અને ખૂબ સમૃદ્ધ છે, ખૂબ અઢળક રીતે સમૃદ્ધ છે. એટલે એમ થાય કે હવે જાપાનીઝ ભાષા તો આપણને નથી આવડતી, પણ એ લોકોએ આપણા જેવી હજી ઉદાસીનતા નથી. એટલે અંગ્રેજીમાં ખૂબ બધું અનુદિત થયું છે એમનું એ બધું જ સાહિત્ય. એટલે અંગ્રેજી ભાષામાં મળે છે. એટલે અત્યારે હવે ટેકનોલોજીની મદદથી, એના બધા જે અમુક અનુવાદોની એપ્લિકેશન્સની મદદથી, અને ધારા વાઢેર જેવા મિત્રો છે કે જે ખૂબ સારી રીતે, મતલબ આપણે જેટલું સહજ રીતે ગુજરાતી બોલીએ એટલી જ સહજ રીતે અંગ્રેજી પણ એમને ફાવે. તો એવા એક બે મિત્રો છે કે જેમની અંગ્રેજી માટે એમની મદદ લઉં છું. અને આ યોકાઈઝ કે જાપાનના જે ભૂતો છે અને એમની સાથે જોડાયેલી કથાઓ, તેમાં તો 150થી વધારે અલગ અલગ ભૂતોની શ્રેણી છે. તને ખૂબ રસ પડશે રામ, કે ત્યાં સ્ત્રીઓના ભૂતો, પુરુષોના ભૂતો, પૂજારીઓના ભૂતો, પૂજારણોના ભૂતો, વેશ્યાઓના ભૂતો, બાળકોના ભૂતો, અને સૌથી વધુ રસ પડે કે પ્રાકૃતિક વસ્તુઓના ભૂતો, પ્રાણીઓના ભૂતો, પક્ષીઓના ભૂતો, માછલીઓના ભૂતો, હવાઓના સ્વરૂપમાં રહેતા ભૂતો, અને વસ્તુઓના ભૂતો. કે છત્રી છે અમુક પ્રકારની, જો અવસ્થામાં જો ઉઘડ્યા વગરની અમુક સમય પડી રહે છે તો એમાં ભૂત શક્તિનો સંચાર થાય છે. કે આવા લાલટેન ફાનસમાં રહેલા ભૂતો છે, મીણબત્તીઓમાં રહેલા ભૂતો છે, કે અમુક સમય, અમુક ચોઘડિયા, અમુક એમની પરિભાષા પ્રમાણે હોય, ચપ્પલોમાં રહેલા ભૂતો છે. દરેક એ એટલે ખૂબ રસપ્રદ આખી વાતો છે. અને એની પાછળ કે આ સૌથી, અને એ લોકો તો એટલા બધા છે કે આ વૃક્ષોના ભૂતો, કે એટલે એટલો બધો એક આખો રસપ્રદ ઇલાકો મને ખજાનો હાથ લાગ્યો કે એમ થાય કે બીજું કશું જ નથી જોતું. અને આને હું મારી ભાષામાં લાવું, અને આ ક્યાંક કોઈક પીએચડી સંશોધન કરતા કોઈ વિદ્યાર્થી મિત્રને, કોઈ શોધાર્થી મિત્રને સંદર્ભ તરીકે આનો ઉપયોગ કરવાનું મન થાય. અને આના આધારે એ પછી આપણે ત્યાં આપણી સંસ્કૃતિમાં, આપણા લોક સાહિત્યમાં રહેલા આ પ્રકારના કોઈ સાહિત્યનું ઉત્ખનન શરૂ કરે, ખોદકામ શરૂ કરે, અને આ રીતે મજા પડે એવી બહુ જ રસપ્રદ દિશાઓ છે એ છે. તો એટલા માટે એક એવું પણ કદાચ પુસ્તક આવી શકે. મારી પોતાની વાર્તાઓનું પુસ્તક આવતા થોડીક વાર લાગશે એવું કહીશ, પણ હવે એવી ધીમી ગતિથી શરૂ તો રાખું છું, અટકેલું નથી. હજી અત્યાર સુધી એવું લાગતું હતું કે વચ્ચે 5 વર્ષ સાવ જ સ્થગિત હતું, એવું નથી. એટલે ધીમી ગતિએ ચાલુ છે. એટલે એવું છે કે મોડો આવીશ, પણ આવીશ તો ખરો. ને રાતલડી નવલકથા એ વાર્તાની પેરેલલ જ ચાલી રહી છે. હવે નવલકથા કે લઘુ નવલ કે પછી લાંબી ટૂંકી વાર્તા, એ સ્વરૂપ તો હવે તમે મિત્રો નક્કી કરજો, મને ખબર નથી. પણ જે ફ્લોમાં આવે છે એમાં હું વહેવા દઉં છું, એમને અટકાવ્યા વગર. કે ટૂંકી વાર્તા બનાવવાની છે તો પછી એને હું દબાવી, અને પેલી ચીનની છે ને સુંદરતાનું એક પરિમાણ, કે છોકરીઓને બહુ ટાઈટ સેન્ડલ પહેરાવી રાખવામાં આવે કે એના પગ નાના રહે, પણ એવી કંઈ હું એને ફિટિંગમાં નહીં મૂકું, વહેવા દઈશ. સ્વરૂપ પછી જે નક્કી થાય તો પણ ઠીક છે, ન થાય તો પણ ઠીક છે. ને આ બધાની વચ્ચે લોકડાઉનમાં તમે મહાભારત પર કામ કરતા રહ્યા છો. મહાભારતની કથાઓને તમારા
દ્રષ્ટિકોણથી રજૂ કરી રહ્યા છો. તો એક રીતે ઘણા સમયથી ચૂપ હતા જે શક્તિસિંહ પરમાર, એ કોઈક વાર્તા સંગ્રહ દ્વારા, કોઈક નવલકથા દ્વારા, કોઈક મહાભારતની રિટેલ સાથે કે આવી ભૂતકથાઓ સાથે બહુ જલ્દી આપણા સુધી પહોંચશે અને આપણી એક ફરિયાદ મળશે કે આપણા હાથમાં એમનું લખેલું પુસ્તક નથી. દિગ્દર્શક શક્તિસિંહ પરમારની સિનેમાને પડદા ઉપર જોઈએ, નાટકો, કલાના અલગ અલગ માધ્યમથી તમે સતત વ્યક્ત થાવ અને અમે બધા ગૌરવ લઈએ કે અમારી પાસે અમારી ભાષાનું આવું ખમતીદર નામ છે. તમે આવ્યા શક્તિસિંહ અને આટલી વિગતે તમારી વાત કરી એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ નવજીવન, ખૂબ ખૂબ ધન્યવાદ શિલ્પાબેન, વિવેકભાઈ, મનવિતા, કેયુરભાઈ અને રામ. તો બહુ જલ્દી ફરી મળીએ મિત્રો અને ગુજરાતી સાહિત્યના સમકાલીન સર્જકો સાથે સંવાદ કરીએ નવા ઉપક્રમમાં.